સો વેલકમ બેક એવરીવન. આપણે લોકો ઇન્કમ ટેક્સ ની અંદર આના પ્રીવિયસ સેશન સુધી આપણે ભણ્યા હતા ઇન્કમ ફ્રોમ અધર સોર્सेस. અને આજના લેક્ચર થી હું એક નવું ચેપ્ટર, એક આમ તો ચેપ્ટર કહેવું બહુ બરાબર નથી, એક નવો નાનકડો ટોપિક સ્ટાર્ટ કરું છું કે જે ઇન્કમ ટેક્સ ની અંદર બહુ સારું એવું ઇમ્પોર્ટન્સ રાખે છે રિગાર્ડિંગ taxation and regarding avoidance of taxation ને સ્ટોપ કરવા માટે. સો જેનું નામ છે ક્લબિંગ ઓફ ઇન્કમ. જે પ્રોવિઝન જે છે એ છે ક્લબિંગ ઓફ ઇન્કમ. શું છે ક્લબિંગ? તો કે ઇન્કમ જે છે એ ક્લબમાં જાય અને જલસા કરે? નો, બિલકુલ નહીં. ક્લબિંગ ઓફ ઇન્કમ મતલબ ક્લબ સેન્ડવિચ ખાધેલી છે બધાએ? યસ. તો એ ક્લબ સેન્ડવિચ ને ક્લબ સેન્ડવિચ કેમ કહેવાય? કારણ કે એમાં એક લેયર હોય, એના પર કંઈક બીજું લેયર લાગે, એવું કંઈક થાય. યસ. સો ક્લબિંગ ઓફ ઇન્કમ એટલે એવું જ કંઈક કે કોઈ તમારી ઇન્કમ જે છે ને એ તો તમારા પહેલા લેયરમાં છે જ, પણ એ સિવાય કોઈ બીજાની ઇન્કમ પણ રીતે તમારા લેયરમાં એડ થશે. મતલબ જે તમારું ફર્સ્ટ લેયર છે એની ઉપર કોઈ બીજાની ઇન્કમ પણ એડ થશે. તો એના માટે આપણે એને કહીએ ક્લબિંગ ઓફ ઇન્કમ. વાય? તો કે બેઝિકલી લોકો છે ને ટેક્સ ઇવેઝન કરવા માટે બહુ બધા મહાન પરાક્રમો કરતા હોય. જેમ કે તો કે એ શું કરે? તો કે પોતાની જે પ્રોપર્ટી છે, પોતાની ઇન્કમ છે એ બીજાના હાથમાં ટ્રાન્સફર કરી દે. મેં તમને લોકોને હંમેશા સમજાવ્યું છે કે એક અસેસી હોય મિસ્ટર એક્સ. ઓકે, મિસ્ટર એક્સ જો 30% ના સ્લેબમાં આવતો હોય અને કોઈ બીજો મિસ્ટર વાય છે કે કોઈ મિસિસ એક્સ છે, મતલબ કોઈની એની વાઇફ મિસિસ એક્સ છે કે કોઈ પણ પર્સન છે, ઈ છે ઈ માની લો કે ઈ કદાચ 5% કે નીલ રેટના સ્લેબમાં આવે છે, તો ઈ ઓલવેઝ એવી ટ્રાય કરશે મિસ્ટર એક્સ કે પોતાની ઇન્કમ જે છે ઈ કોને આપી દેવી? મિસ્ટર વાય કે મિસિસ એક્સ કે કોઈ પણ થર્ડ પર્સન ને, જે 5% કે નીલ રેટ થી ટેક્સ ભરે, જેનાથી એના 30% ટેક્સ બચી જાય. ઇન્કમ ટેક્સ એવું કહે છે કે અમે લોકો જો અમને ખબર પડી ગઈ કે તમે આવું કંઈક પરાક્રમ કર્યું છે, તો અમે તમારી આવી જે ઇન્કમ છે એ અહીંથી અહીંયા ક્લબ કરી દેશું. મતલબ તો કે ભલે તમે ટેમ્પરરીલી મિસ્ટર વાય કે મિસિસ એક્સ ના હાથમાં ઇન્કમ આપી દીધી, પણ એ અલ્ટિમેટલી હવે તમારા હાથમાં જ ચાર્જેબલ ટુ ટેક્સ કરવાના છે, which is nothing but the clubbing of income. બહુ સિમ્પલ એક ટોપિક છે, પણ એની અંદર યસ અમુક કોન્સેપ્ટ જે છે એ સારા છે, સમજવાના છે. બહુ બધાને એવું મતલબ આની અંદર ક્લબિંગ ની અંદર આમ ઈઝી રહેતું હોય છે જનરલી સમજવાનું, પણ બીકોઝ બીજા બધા ચેપ્ટર્સ આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છીએ એટલે કદાચ આમાં બહુ ઇમ્પોર્ટન્સ લોકો આપતા નથી હોતા. કઈ વાંધો નહીં, એમસીક્યુ હવે હોય છે તો એમસીક્યુ ની માટે થઈને આપણે આને પણ થોડુંક આમ સમજી લેશું, એક વખત કરી લેશું પ્રોપરલી કે શું છે મેટર, શું છે એ બધું જોઈ લેવાનું એકવાર. કઈ ઇશ્યુઝ થશે નહીં, ઈઝી જ રહેવાની છે પ્રોવિઝન, સ્ટફ નથી, ડોન્ટ વરી અબાઉટ ઇટ. સો તો કે સર આવું શું હશે કે મિસ્ટર એક્સ એ મિસ્ટર વાય કે મિસિસ એક્સ ને આવી રીતે ટ્રાન્સફર કર્યું અને જે અલ્ટિમેટલી આના હાથમાં ક્લબ થઈ જાવ, ગમે ત્યારે આવું થઈ જાય, ગમે ત્યારે ઇન્કમ ટેક્સ પકડે ત્યારે આવું થઈ જાય. તો કે લોકો કઈ એક એક કેસમાં પકડવા જવાના નથી. પહેલી વસ્તુ છે, ઇન્કમ ટેક્સ વાળા એક એક કેસમાં ફાઇન્ડ કરવા નથી જવાના કે ભાઈ આને કોઈ એવી રીતે ઇન્કમ ટ્રાન્સફર કરી છે કે નથી કરી, આને ઇન્કમ ટ્રાન્સફર કરી છે કે નથી કરી. એટલે એમણે શું કરી દીધું ખબર છે? એમણે સ્પેસિફિક અમુક રૂલ્સ બનાવી દીધા કે જો આવી રીતે અહીંથી અહીંયા ઇન્કમ ગઈ છે, આવી રીતે અહીંથી અહીંયા કોઈ અસેટ ગઈ છે, તો એવા સિચ્યુએશનમાં, મતલબ આવી રીતે એટલે કેવી રીતે એ જ સમજવાનું છે આ ચેપ્ટરમાં. ઓકે, તો એવા સર્કમસ્ટન્સીસ ની અંદર એ જે બધી ઇન્કમ હશે એ અગેન મિસ્ટર એક્સ ના હાથમાં ચાર્જેબલ ટુ ટેક્સ થઈ જશે. ધેન એક ક્લબિંગ નું એક સારું એવું એક એક્ઝામ્પલ કહી શકાય, પણ ભલે એ ક્લબિંગ નથી એવું આપણે લોકો ઓલરેડી એવું આપણે લોકોએ સમજ્યા હતા. બહુ આમ યસ સમજ્યા જ છીએ આપણે લોકો, એવું આપણે જોયું છે તમારી જ બેચ ની અંદર. જ્યારે આપણે સમજતા હતા હાઉસ પ્રોપર્ટી, અને હાઉસ પ્રોપર્ટી ની અંદર આપણે સમજતા હતા ડીમ્ડ ઓનરશિપ. તો ડીમ્ડ ઓનરશિપમાં કેવું કરતો હતો? તો કે મિસ્ટર એક્સ છે ને એવું પરાક્રમ કરે કે મિસિસ એક્સ કે એના કોઈ માઇનર ચાઇલ્ડના હાથમાં શું કરી દે, એનું પ્રોપર્ટી જે છે વિધાઉટ એડેક્વેટ કન્સિડરેશન ટ્રાન્સફર કરી દે. કેમ? કારણ કે આપણને ખબર છે કે એક વ્યક્તિ 2 કરતા વધારે હાઉસ પ્રોપર્ટીઝ પોતાના નામે રાખે તો પછી સેલ્ફ ઓક્યુપાઇડ ટ્રીટ ના કરી શકે અને એને એના પર ડીમ્ડ લેટ આઉટ માનીને ટેક્સ ભરવો પડે. એટલે એ શું કરતા હતા? તો કે એની થર્ડ હાઉસ પ્રોપર્ટી હોય એની મિસિસ એક્સ ના નામે ટ્રાન્સફર કરી દેતા હતા. તો ત્યારે એમ કીધું હતું આપણે કે ભલે ને મિસિસ એક્સ ના નામે ટ્રાન્સફર કર્યું છે, પણ ડીમ્ડ ઓનર તો મિસ્ટર એક્સ જ રહેશે. એટલા માટે જે એની હાઉસ પ્રોપર્ટીની જે ઇન્કમ હોય એ મિસિસ એક્સ ના હાથમાં નહીં, પણ કોના હાથમાં? મિસ્ટર એક્સ ના હાથમાં ટેક્સેબલ થશે. યાદ આવે તમને લોકોને આવું? યસ, આપણે આવું બધું ભણેલા છીએ, આપણે આવું બધું સમજેલા છીએ. તો અત્યારે ઈ એક ટાઈપનું ક્લબિંગ જ હતું એમ માનો. અત્યારે આપણે જે હવે સમજી રહ્યા છીએ, હવે અત્યારે આપણે લોકોએ જે સમજવાનું છે એ થોડું ઘણું આના રિલેટેડ જ છે. એવી જ ટાઈપની પ્રોવિઝન્સ જે છે એ આપણે સમજી રહ્યા છીએ. ઓકે, સો સૌથી પહેલા
શું સમજશું આ ચેપ્ટરમાં? તો કે આપણે એવું સમજશું કે કેવા કેવા એવા કેસીસ હશે કે જેની અંદર આવું ક્લબિંગ થાય છે અને કેવી રીતે એ સ્પેશિયલ કેસમાં ક્લબિંગ કેટલી ઇન્કમ નું કેવું થઈ જશે એ તમારે લોકોએ જસ્ટ જોવાનું રહેશે. ઇઝ ઇટ ડન એવરીવન? યસ? ઓકે. તો ચલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વિથ ક્લબિંગ ઓફ ઇન્કમ. ઇન્કમ જે છે એ ક્લબ કરવાની છે, તો તમારી ઇન્કમ જે છે એ વધશે. પેજ નંબર તમે લોકો આવી જાઓ. પેજ નંબર આવી જાઓ 389, ચેપ્ટર નંબર 9, ક્લબિંગ ઓફ ઇન્કમ. યસ? ઓકે. ટ્રાન્સફર સૌથી પહેલા તમને એમાં મળશે. હવે એ સીધી શરૂઆત જ કરી દે છે. મેં તમને જે હિસ્ટ્રી ને બધું, મતલબ હિસ્ટ્રી મીન્સ નહીં પણ લોજિક આ સેક્શન નું એ મેં જે તમને લોકોને સમજાવ્યું ઈ જે મેં તમને આપ્યું ઈ પ્રમાણે છે. પણ જે હવે સીધું વન બાય વન બધા કેસીસ જ સમજાવવા લાગે છે કે કેવી રીતે ક્લબિંગ વાળું છે. તો પહેલું તમને મળે છે સેક્શન 60. તમને પહેલી મળી સેક્શન 60. યસ? So transfer of income without transfer of asset when income therefore is regarded as that of transferor. મતલબ તો કે સમજો અહીંયા થઈને બધાનું. મિસ્ટર એક્સ જે છે એની પાસે કોઈક અસેટ છે. મિસ્ટર એક્સ પાસે કોઈક અસેટ છે. એનો ફ્રેન્ડ છે મિસ્ટર વાય. એના પર એને બહુ ભરોસો નથી. એટલે મિસ્ટર એક્સ જે છે ને અસેટ પોતાના નામે જ રાખે છે. અસેટ પોતાના નામે રાખે છે કે જો હું અસેટ એના નામે કરી દઈશ તો પાછો ઈ મને અસેટ પાછી ના આપે તો પૈસા મારા તો પૂછવા ગયા. યસ? એટલે અસેટ પોતાના પાસે રાખે છે. પણ ઈ શું કરે છે ખબર છે? ઈ અસેટમાંથી જે ઇન્કમ થાય ઈ ઇન્કમ મિસ્ટર વાય ના અકાઉન્ટમાં લે છે. તમને થાય સર એવું કેવી રીતે થઈ શકે? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. મિસ્ટર એક્સે શું કર્યું છે? એની પાસે એક કંપનીના ડિબેન્ચર્સ છે. એબીસી લિમિટેડ માની લઈએ. મિસ્ટર એક્સ પાસે એબીસી લિમિટેડ ના ડિબેન્ચર્સ છે. હવે મિસ્ટર એક્સ કરે છે શું? તો કે એબીસી લિમિટેડ એમ કીધું હોય કે તમારે તમારું જે ડિબેન્ચર પરનું ઇન્ટરેસ્ટ છે એ કયા બેંક એકાઉન્ટમાં જોતું છે અમને ડિટેલ આપજો. તો એને ઈ બેંક એકાઉન્ટ છે ને મિસ્ટર વાય નું આપી દીધું. સમજજો. એટલે ઇન્ટરેસ્ટ ની ઇન્કમ આવે કોના બેંક એકાઉન્ટમાં? તો કે વાય ના. હવે નોર્મલ કેસમાં ઇન્કમ ટેક્સ આમ તો જુઓ તપાસ ના કરે તો ખબર ના પડે, મિસ્ટર વાય જવાય દે. આ બધું આપણે એમ જ સમજીને કરવાનું છે. આપણે આ ચેપ્ટર એવા એંગલથી સમજવાનું છે કે આપણે ઓડિટર છીએ, આપણે મિસ્ટર એક્સ ના બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરી રહ્યા છે. તો એઝ અ ઓડિટર આપણી રિસ્પોન્સિબિલિટી છે એ પકડવાની કે ભાઈ એને આવું ખોટું કરેલું છે. તો આપણે એને મિસ્ટર વાય ના હાથમાંથી મિસ્ટર એક્સ ના હાથમાં ઇન્કમ ક્લબ કરી દેશું. ઓકે? તમને આ આખા ચેપ્ટરમાં એવો ડાઉટ થશે કે સર આવું ખબર કેવી રીતે પડે? અરે ભાઈ ના પડે. જો એની સ્ક્રુટિની ના થાય તો ખબર ના પડે. આવું કેટલાય લોકો કરી મૂકી રાખે ને આઈડિયા ન થતો. ઓકે? આપણે ઈ એંગલથી નથી સમજવાનું. આપણે જ્યારે મેં તમને હંમેશા એવું કીધું છે આને ટેક્સ ઇવેઝન કર્યું કહેવાય. આપણે ટેક્સેશન જ્યારે ભણીએ ત્યારે આપણે ટેક્સ ઇવેઝન કરીને ક્લાયન્ટને ઓછો ટેક્સ ભરવો પડે એવું નથી શીખવાડવાનું. આપણે ટેક્સ પ્લાનિંગ કરીને ક્લાયન્ટને ઓછો ટેક્સ ભરવો પડે એવું શીખવાડવાનું છે. યસ? સો આ જે વસ્તુ છે એ ટેક્સ ઇવેઝન કહેવાય. એટલે એવો ડાઉટ થાય કે ખબર કેવી રીતે પડે? તો કદાચ નાઈ પડે ભાઈ. પણ હા જે દિવસે ખબર પડી એ દિવસે આવું થશે એ હું શીખવાડું તમને. ઓકે? તો એ ટાઈમે પછી તમે ના પાડી શકો કે અમે તો ઈ ગ્રાઉન્ડ્સ પર જતા હતા કે તમને કેવી રીતે ખબર પડશે ઇન્કમ ટેક્સ? નો. એટલે આપણે એમ જ એંગલથી પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ ના મતલબ પ્રોવિઝન તો સાચી સમજવી પડશે. યસ? સો જો આવી રીતે મિસ્ટર એક્સ છે બેંક એકાઉન્ટ આપી દીધું મિસ્ટર વાય નું, એટલે ઇન્ટરેસ્ટ મિસ્ટર વાય માં આવે છે. પણ મિસ્ટર એક્સ એ અસેટ જે ડિબેન્ચર્સ છે એ મિસ્ટર વાય ને ટ્રાન્સફર કર્યા નથી. ક્લબિંગની પ્રોવિઝન એઝ પર સેક્શન 60 એવું કહે છે કે તમે અસેટ ટ્રાન્સફર નથી કરતા પણ ઇન્કમ ટ્રાન્સફર કરી દો છો તો એ ડીમ્ડ અમે એવું માની લઈશું કે ઈ જે ઇન્કમ જે છે ઈ મિસ્ટર એક્સ ની જ છે. એટલે મિસ્ટર એક્સ ની જે અધર ઇન્કમ હોય જે ખુદે એને લીધી હતી એની સાથે આ ઇન્કમ ક્લબ થઈ જશે. એટલે ઇન્કમ ભેગી થઈ જશે. મિસ્ટર એક્સ ની ટેક્સેબલ ઇન્કમ વધી જશે. ક્લિયર ઓર નોટ? યસ? સો બહુ સિમ્પલ વસ્તુ છે. પહેલું આપ્યું છે ત્યાં જો તમને અલગ અલગ 5 કન્ડિશન એવી રીતે કરીને આપ્યું છે સિંકાનિયા બેટર વેમાં સમજાવવા માટે. પેરા નંબર 120 હું રીડ કરી રહ્યો છું. Section 60 is applicable if the following conditions are satisfied. Condition number 1, the taxpayer owns an asset. taxpayer પાસે એક asset છે. ઓકે? એટલે taxpayer એટલે અહીંયા મિસ્ટર એક્સ. ઓકે? તમારે શું કરવાનું છે? યસ, જો ક્લબિંગ વખતે તમારે બાજુમાં આવું એક એક્ઝામ્પલ લખી નાખવાનું. મતલબ સિંઘાનિયામાં જે તમે જગ્યા હોય તો ત્યાં લખો, યા તો તમારી પાસે જે નોટ્સ છે એમાં લખો, યા પછી આવા ચેપ્ટરમાં બેટર એવું રહે કે તમારી પાસે પેલી સ્ટીકી નોટ્સ કેવું કંઈક હોય ને એ લગાવી દો. એટલે ત્યાં આગળ સાથે લગાવી દેવાની. એમાં બાજુમાં આ પોઈન્ટની સાથે બાજુમાં એક્ઝામ્પલ આવી જાય. સ્ટીકી નોટ્સ ના હોય તો કઈ ચિંતા નહીં કરવાની. પેજ હોય તમારું જે મતલબ બુકનું મતલબ તમારી
નોટબુક નું એક પેજ હોય એ પેજ છે વચ્ચેથી કટ કરી નાખો અને એને યસ સ્ટેપલ થી ચોંટાડી દો એટલે મતલબ આ પોઈન્ટ ની સાથે જ્યારે તમે સિંઘાનિયા રીડ કરતા હોય ને ત્યારે તમને સાથે એક્ઝામ્પલ આ મળે x to y આવી રીતે આ abc ના ડિબેન્ચર્સ આની પાસે હતા y ને એને ઇન્કમ આવી રીતે ટ્રાન્સફર કરી દીધી y વાળી ઇન્કમ x ના હાથમાં ક્લબ થઈ જશે ક્લિયર હવે શું કરવાનું અંદર જે પ્રોવિઝન હું રીડ કરતો છું ને ત્યાં તમારે xy લખતા જવાના આપણે ઓલા નેગોશિયેબલ માં ઘણી વખત આવું કરતા હતા ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની અંદર યસ એના જેવું તો જો ધ ટેક્સપેયર ઓન્સ એન અસેટ એટલે ટેક્સપેયર એટલે અંડરલાઈન કરીને લખી નાખો મિસ્ટર x એટલે મિસ્ટર x ઓન્સ એન અસેટ અસેટ ઉપર અંડરલાઈન કરી નાખો ડિબેન્ચર્સ ઓફ abc લિમિટેડ યસ ઓકે the ownership of asset is not transferred by him એટલે કોના દ્વારા તો કે x દ્વારા ઓકે in other words he has retained the ownership of asset he એટલે x done the income from the asset એટલે અંડરલાઈન કરી લખી નાખો interest is transferred to any person under a settlement trust covenant agreement or arrangement मतलब કોઈ પણ ટાઈપની અરેન્જમેન્ટ કે ટ્રસ્ટ કે સેટલમેન્ટ કંઈ પણ કરીને એને જે ઇન્કમ છે ટ્રાન્સફર કરી દીધી એની પર્સન એટલે કોણ y ડન condition number 4 the above transfer may be revocable or may not be revocable मतलब શું તો કે હું આ ઇન્કમ ભલે તારી એક વખત આ ઇન્કમ તને આપી ને પછી તારી જ રહેશે બસ એવું ડીડ માં લખી નાખ્યું કે ઇન્કમ જે છે તારી છે તારી જ રહેશે તો ઈ ઇરરિવોકેબલ થઈ રિવોકેબલ એટલે તો કે પહેલા આને આપી પણ પછી આ ભાઈ એવો રાઈટ રાખ્યો હોય કે જે ઇન્કમ એના બેંક એકાઉન્ટમાં આવે છે ઈ હું મારી પાસે પાછી પણ લઈ શકું સો એને શું કહેવાય તો કે એને કહેવાય રિવોકેબલ સો રિવોકેબલ હોય કે ઇરરિવોકેબલ હોય કઈ ફરક નહીં પડે કન્ડિશન 5 the above transfer may be effected at any time before or after the commencement of the act ગમે ત્યારે આ ટ્રાન્સફર આવું થયું હોય તો કે જો આ પાંચે પાંચ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જશે તો એમ કે છે if the above conditions are satisfied the income from the asset એટલે કે જે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે asset એટલે જે ડિબેન્ચર છે would be taxable in the hands of transferor એટલે મિસ્ટર x ત્યાં લખી નાખો ક્લિયર ઓર નોટ સિમ્પલ પ્રોવિઝન સમજ પડે બધાને આવું લોજિકલી કરેક્ટ યસ ઓકે એક્ઝામ્પલ જે છે આવું ડિબેન્ચર વાળું જ આપેલું છે ત્યાં આગળ સો તમે લોકો એ એક્ઝામ્પલ રીડ કરો હું તમને કરાવી રહ્યો છું પોઈન્ટ નંબર 2 ઓકે પોઈન્ટ નંબર 2 માટે મારે બોર્ડ વર્ક થોડું વધારે કરવું પડશે આ એક્ઝામ્પલ લખવા માટે હું તમને સ્પેસ આપું છું ઓકે પોઈન્ટ નંબર 2 માં એવું છે અગેન પોઝિશન તો આવી જ કંઈક છે મિસ્ટર x મિસ્ટર y વાળી છે પણ આ વખતે શું થાય છે હું આજે સમજાવું છું પેરા નંબર 121 પર આવી ગયો રિવોકેબલ ટ્રાન્સફર ઓફ અસેટ when income therefore is regarded as that of a transferor मतलब તો કે હવે એને ઉપરના પેરા પરથી સેક્શન 60 પરથી આઈડિયા આવી ગયો मतलब પેરા નંબર 120 પરથી મિસ્ટર x ને આઈડિયા આવી ગયો કે જો હું અસેટ મારી પાસે રાખીશ મિસ્ટર y ને અસેટ નહીં આપી દઉં અસેટ મારી પાસે રાખીશ મિસ્ટર y ને અસેટ નહીં આપી દઉં તો એ ઇન્કમ મારા હાથમાં ક્લબ થઈ જવાની છે હવે મિસ્ટર x એ શું કર્યું તો કે હવે મિસ્ટર x એ બુદ્ધિ દોડાવી એને જે અસેટ હતી એ ટ્રાન્સફર કરી દીધી asset transferred to Mr. Y not only that obviously when the asset is transferred the income is obviously transferred to Mr. Y પણ એ ટ્રાન્સફર ના ટાઈમે એને એક પ્રોવિઝન રાખ્યું કે રિવોકેબલ મતલબ તો કે એને ટ્રાન્સફર ડીડ માં એવું લખી નાખ્યું કે આ ટ્રાન્સફર હું મિસ્ટર Y ને કરું છું પણ ગમે તે ટાઈમે at any point of time I can get this asset back in my name હું આ asset પાછો મારા નામે લઈ શકું ગમે ત્યારે એવો મને રાઈટ છે આને કહેવાય રિવોકેબલ ટ્રાન્સફર ઇન્કમ ટેક્સ સમજી ગયું કે કોઈ માણસ આવું રિવોકેબલ ટ્રાન્સફર ક્યારે કરે અને આ મિસ્ટર વાય આવું રિવોકેબલ ટ્રાન્સફર અલાઉ કેમ કરે તો કે એટલા માટે કારણ કે એને પેરા નંબર 120 ની પ્રોવિઝન થી બચવું હતું સેક્શન 60 ની પ્રોવિઝન થી બચવું હતું અને એને સેક્શન એટલા માટે એને શું કર્યું તો કે એને ટ્રાન્સફર તો કર્યું છે પણ આવું રિવોકેબલ એટલે કર્યું કારણ કે એને ટ્રસ્ટ તો ના હોય જો એ અસેટ ટ્રાન્સફર કરી દે મિસ્ટર વાય ને પેલો મિસ્ટર વાય ને અસેટ ના આપે પૈસા ના આપે તો પેલું નોટબંધી જેવું થાય ડિમોનેટાઇઝેશન ના ટાઈમે કેવું થયું કે ઓલા ઘણાના એકાઉન્ટમાં 2,50,000 લોકોએ કેશ ડિપોઝિટ કરાવી દીધી હોય અને પછી ઓલો 2,50,000 પાછા જ ના આપ્યા તો એટલા માટે ખબર મેં તમને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની અંદર કીધું હતું કે પહેલા લોકો બધા પ્રોમિસરી નોટ લઈ લેતા હતા એવા નામે યસ સો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા એ લોકોને ડર છે એને ડર છે કે જો આને અસેટ આપી દીધી ઇન્કમ આપી દીધી અને એ પાછો અસેટ આપણને પાછી જ નહીં આપી શકે તો ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એન ઇલીગલ ટ્રાન્ઝેક્શન ઓર મતલબ આનો જે ઓબ્જેક્ટિવ છે એ લીગલ નથી તો કોર્ટમાં શું કરી શકવાના નથી એટલા માટે એ શું કરે એ ટ્રાન્ઝેક્શનને જેવું રાખે ટ્રાન્સફર જ રિવોકેબલ રાખે તો કે જો આવી રીતે ટ્રાન્સફર રિવોકેબલ તમે રાખેલી છે તો એ અસેટની જે ઇન્કમ થશે એ મિસ્ટર વાય ને ભલે થાય પણ એ ઇન્કમ ઈ કોના હાથમાં ક્લબ કરી દેવાની છે તો કે ઇન્કમ નું ક્લબિંગ કરી દેવાનું છે ભેગું કરી દેવાની છે મિસ્ટર એક્સ ના હાથમાં જ ઇઝ ઇટ ડન એવરીવન યસ ઓર નો યસ
તો ત્યાં આગળ તમને રિવોકેબલ ટ્રાન્સફર આ જે છે એ સેક્શન 61 છે. પહેલા જે ઉપર સમજીએ સેક્શન 60 હતી, આ જે છે એ સેક્શન 61 છે. વોટ ઇઝ રિવોકેબલ ટ્રાન્સફર? તો એના માટેના કેસ જે છે એ તમને ત્યાં જોવા મળશે. કેસ 1 2 3 4 5 એવું છે. એમાં અમુક જે છે એ બહુ ડેટ સ્પેસિફિક છે એટલે એ બહુ આપણે સમજવાના નથી. અમુક જે છે એ બહુ સિમ્પલ છે ને તરત ઉતરી જાય એવું છે. સો એ ખાલી ધ્યાનથી એક વખત સાંભળી લો. સિચ્યુએશન 1, if an asset is transferred under a trust or and it is revocable during the lifetime of the beneficiary. મતલબ ટ્રસ્ટ આપણને ખબર છે, બેનિફિશિયરી ખબર છે. દાદા એક્સ જે છે, હું આ વખતે દાદા એક્સ એક્ઝામ્પલ લઈ લઉં છું because ટ્રસ્ટ તમને હંમેશા મેં ઈ એક્ઝામ્પલ થી સમજાવ્યું છે. સો દાદા એક્સે શું કર્યું તો કે એણે એક ટ્રસ્ટ બનાવી દીધું. ટ્રસ્ટમાં પોતાની એસેટ ટ્રાન્સફર કરી દીધી. ઈ એસેટનો બેનિફિશિયરી કોને બનાવી દીધો તો કે એના ગ્રેન્ડસન એક્સ ને. ઓકે, હવે દાદાએ પ્રોવિઝન એવી રાખી કે આ એસેટ જે છે ઈ આ બેનિફિશિયરીના લાઈફ ટાઈમમાં પણ દાદા જ્યારે ઈચ્છે ત્યારે એ એસેટ ટ્રસ્ટ પાસેથી પોતાના પાસે પાછી લઈ શકે. એટલે ટ્રાન્સફર દાદાએ કેવું રાખ્યું? ટ્રાન્સફર રાખ્યું રિવોકેબલ. તો કે અરે તમે રિવોકેબલ ટ્રાન્સફર રાખ્યું તો હવે એસેટમાંથી ઇન્કમ ટ્રસ્ટને ભલે થતી હોય, એનો બેનિફિશિયરી ભલે કે તમારો ગ્રેન્ડસન એક્સ હોય, પણ ઈ ઇન્કમ તો કોના હાથમાં ટેક્સેબલ થશે? દાદા એક્સ ના હાથમાં જ ઇન્કમ ટેક્સેબલ થશે. એવી પ્રોવિઝન ત્યાં આગળ છે. ઇઝ ઇટ ડન? ઈ તમે સિચ્યુએશન 1 તમારે શાંતિથી વાંચવાનું છે. હું આગળ વધું છું સિચ્યુએશન 2 સાથે. ઓકે, Situation 2 is all about if an asset is transferred to a person and it is revocable during the lifetime of the transfer. જે મેં તમને બેઝિક એક્ઝામ્પલ આપ્યું ઈ આ વાળી વાત છે કે મિસ્ટર એક્સ એ મિસ્ટર વાય ને આપ્યું, પણ એને એમ કીધું કે મિસ્ટર વાય ભલે અલાઇવ હોય તો whenever I want I can get this asset back. ઓકે, તો ઈ તમને સમજાઈ જાય એવું છે. Situation 3 જે છે, if an asset is transferred before April 1, 1961 and it is revocable within 6 years. મતલબ આ કેવી વાત છે તો કે જનરલી તો તમે જુઓ પ્રોવિઝન આ બધી પ્રોવિઝન બની ક્યારે હોય તો કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 બન્યો ત્યારે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ક્યારથી એપ્લિકેબલ હોય તો 1 એપ્રિલ 1961 થી. હવે થયું શું તો કે ઈ પહેલા તો કે ટ્રાન્સફર કરી દીધી હોય તો કે તો એને તો સર ઈ કે આવી રીતે એને ત્યારે ઈ પહેલા રિવોકેબલ કર્યું હોય તો કે ત્યારે તો પ્રોવિઝન નથી, તો એને રેટ્રોસ્પેક્ટિવલી લગાવી દીધું કે એની પહેલા ટ્રાન્સફર કરી દીધી હોય એન્ડ ઇફ ઇટ ઇઝ રિવોકેબલ વિધિન 6 years. તો વિધિન 6 years રિવોકેબલ હોય તો એ રિવોક કરી હોય ના કરી હોય. કહેવાનો મતલબ શું છે કે 1961 વિધિન 6 years તમે એડ કરી દો તો 1967 સુધીનો ટાઈમ જેવું આવે. સો હવેના ટાઈમમાં આ બધી વસ્તુ જે છે મતલબ આ પ્રોવિઝન જે છે એ બહુ એપ્લાય પ્રેક્ટિકલી થતી નથી બીકોઝ 1967 એને ઘણો ટાઈમ થઈ ગયો હવે. વી આર રાઈટ નાઉ ઇનટુ 2020. સો કહેવાનો મતલબ શું આપણું જે પ્રીવિયસ યર અત્યારે ચાલી રહ્યું છે મતલબ જે ભણી રહ્યા છે તો 1920 ભણી રહ્યા છે યસ ઓર નો. સો આ તો 1961 પછીના 6 years ની વાત કરે છે. કહેવાનો મતલબ એમ છે કે ઈ વાળી જે છે ઈ જે મહેનત જે છે કે ઈ તમારે બહુ કઈ એમાં સિરિયસલી લેવાનો નથી. ઈ બહુ ટોપિક જે છે એમાં બહુ ડીપમાં ઉતરવાનું નથી. ખાલી કહેવાનો મતલબ એવો છે કે 1961 પહેલા કર્યું હોય અને ત્યારે એને એવી પ્રોવિઝન રાખ્યો હોય કે ઇટ ઇઝ રિવોકેબલ વિધિન 6 years તો ઈ ઇન્કમની મતલબ ઈ એસેટની ઇન્કમ એ પણ ક્લબ થઈ જશે. ડન. તો ઇગ્નોર ઇટ. સિચ્યુએશન 3 યુ કેન ટોટલી ઇગ્નોર. Situation 4 બહુ સિમ્પલ છે. એમ કે ઇફ ધ ટ્રાન્સફર કન્ટેન્સ એની પ્રોવિઝન ટુ રીટ્રાન્સફર ધ એસેટ or income therefore to the transferor directly or indirectly wholly or partly. તો એમ કે છે કે તમે મિસ્ટર એક્સ એ મિસ્ટર વાય ને આપી તો બેઝિકલી એને એમ કીધું છે કે ટ્રાન્સફર થઈ જવું રિવોકેબલ એવું નથી રાખ્યું પણ એને એવી કઈ કન્ડિશન રાખી છે કે આટલા ટાઈમ થશે એટલે મિસ્ટર વાય પાસેથી પાછી મિસ્ટર એક્સ ને મળી જશે યા તો પછી મિસિસ એક્સ ને મળી જશે. મિસિસ એક્સ ને મળે તો ઈ શું થયું તો ઈ એક ટાઈપનું શું થયું ઇનડાયરેક્ટ ટ્રાન્સફર થયું. ઈ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી કારણ કે મિસિસ એક્સ એટલે પાછું મિસ્ટર એક્સ પાસે થયું. સો આવી તમે કઈ પણ પ્રોવિઝન રાખ્યો હોય મિસિસ એક્સ કે મિસ્ટર એક્સ ને ઇન્કમ કે એસેટ બેમાંથી ગમે તે ટ્રાન્સફર થઈ જાય તો ઈ શું થશે તો કે ઈ સિચ્યુએશન ની અંદર આ ક્લબિંગની પ્રોવિઝન એપ્લાય થઈ જશે. સિચ્યુએશન નંબર 5 યસ આ વાળી જે છે ને સિચ્યુએશન 4 જે હતી ઈ એપ્રિલ 1 1998 પછીનું તે જે છે ઈ એપ્લિકેબલ થતું હતું. હા પણ હજી સુધી એને એમ કીધું કે રાઈટ જે છે એને એક્સરસાઇઝ કર્યો નથી. ઓબ્વિયસલી રાઈટ એક્સરસાઇઝ કરી લીધો હોય તો એને પોતાના નામે ઇન્કમ લેયર લીધી હોય તો એને ટેક્સેબલ થઈ જ ગયું હોય. જો અંદર વાંચો X transfers an asset under the terms of transfer on or after April 1, 1998. He has a right to utilize the income of the asset for his benefit. કે જેની ઇન્કમ હોય કે હું મારા બેનિફિટ માટે લઈ શકું તો એની થઈને યાર. However, he has not exercised this right yet. જો એને એક્સરસાઇઝ કરી લીધો હોય રાઈટ તો ઓબ્વિયસલી ઇન્કમ એના હાથમાં આવી જશે પણ એને રાઈટ જે છે એક્સરસાઇઝ પણ કર્યો નથી.
on or after April 1, 1998, income of the asset would be taxable in the hands of X even if he has not exercised the aforesaid right. યસ, તો એ ઓન ઓર આફ્ટર એપ્રિલ 1, 1998 ઇન્કમ એના હાથમાં ટેક્સેબલ થઈ જશે. શું સર અમારે ડેટ યાદ રાખવાની જરૂર છે? બિલકુલ નહીં. એટલું બધું યાદ તમને નથી રહેવાનું. તો આવું તમે નાનો પોઈન્ટ આવો બધો આવું માઇનર જે વસ્તુ છે આવી મતલબ આવા નાના ચેપ્ટર્સ ની અંદર યુ કેન ઇગ્નોર ઇટ. ઓકે, સો એવો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ડોન્ટ વરી અબાઉટ ઇટ. સિચ્યુએશન 5, if the transferor has any right to reassume the power over the asset or income therefrom directly or indirectly. તો અગેન એણે એમ કીધું હોય કે જે મારી પાસે એવો રાઈટ, હું એવી ક્લોઝ રાખું છું કે આઈ હેવ અ રાઈટ ટુ રીઅઝ્યુમ ધ પાવર ઓવર ધ અસેટ. એટલે એ અસેટ હું ગમે ત્યારે મારી પાસે પાછી લઈ લઉં, કે અસેટમાંથી ઇન્કમ જે છે એ ગમે ત્યારે મારી પાસે પાછી લઈ લઉં. તો આમ જુઓ તો 4 અને 5 બંને આમ એક સિમિલર લાઈનમાં તે જાય છે. પેલામાં રીટ્રાન્સફર ધ અસેટ ની વાત હતી 4 માં, અહીંયા રીઅઝ્યુમ ધ પાવર ઓવર ધ અસેટ છે કે હું મારી એસેટ સાથે જે કરવું એ કરી શકું. કદાચ મારા હાથમાં ના આવે પણ એસેટને હું જે કરવું એ કરી તો શકું. તો અલ્ટિમેટલી શું થયું, મતલબ લાઈક હી કેન સેલ ઇટ ટુ સમબડી એલ્સ. એના જેવું સિચ્યુએશન 5 એવું કહે છે. સિચ્યુએશન 4 એમ કહે છે હી કેન ગેટ ધ અસેટ in his name or in his wife's name, મતલબ directly or indirectly. So situation 5 એમ કે છે એના કે એના વાઇફ ના બેનિફિટ, મતલબ એના કે એના વાઇફ પાસે પાવર એનો જે છે એ રીઅઝ્યુમ થઈ જાય એવું કંઈ. સો બોરિંગ પ્રોવિઝન છે, આઈ નો ઇટ. પણ આવું જે છે તમારે ખાલી શું સમજવાનું છે તો કે આ બધું એક ટાઈપનું એક્ઝામ્પલ છે રિવોકેબલ ટ્રાન્સફરનું. અને આવું રિવોકેબલ ટ્રાન્સફર માટેની જે કોઈ કન્ડિશન રાખી હોય મિસ્ટર એક્સ છે તો કે મિસ્ટર વાય ના હાથમાં ઇન્કમ નહીં થાય, એ ક્લબ થઈ જશે મિસ્ટર એક્સ ના હાથમાં જ અલ્ટિમેટલી. તો તમે જુઓ ત્યાં આગળ નીચે કન્ક્લુઝન્સ આપ્યું છે. The following conclusion can be drawn. There is an asset which is transferred under a revocable transfer. Yes, if one of the situation given in the table above, income from the aforesaid asset is taxable in the hands of transferor, such income is taxable as and when the power to revoke arises. જો સાંભળજો, જ્યારે power to revoke arise થાય ને ત્યારથી, આમ તો એ લોકોએ પહેલેથી જ્યારે ડીડ બન્યું હોય ત્યારથી જ. Now power to revoke arises, એમ નથી કીધું પાવર ટુ રિવોક એક્સરસાઇઝિસ. નો, તમે ફોર્થ પોઈન્ટ વાંચો. હું નંબર 3 નંબર 4 એક સાથે વંચાવું છું. such income is taxable as and when the power to revoke arises. Number 4, the above rule is applicable even if the power to revoke has not been exercised so far. તો કે સર તો ફરક શું પડ્યો 3 અને 4? તો કે 3 એમ કહે છે કે તમે મિસ્ટર વાય ને ટ્રાન્સફર કરી છે, પછી તમે 2 વર્ષ રહીને એવું કંઈક બનાવો છો ડીડ કે એમાં મિસ્ટર વાય સાઇન પણ કરી દે છે કે યસ મિસ્ટર એક્સ can revoke this asset at any time. મતલબ મિસ્ટર એક્સ gets a right to revoke this asset at any time. આવું 2 વર્ષ રહીને કરે છે. 2 વર્ષ સુધી તો ઇરરિવોકેબલ હતું તો મિસ્ટર વાય ના હાથમાં જ રહેશે. પણ 2 વર્ષ પછી એવો રાઈટ તો મળી ગયો. સો when the right of to revoke arises, તો રાઈટ ટુ રિવોક અરાઇઝ થઈ ગયો એટલે હવે ઇન્કમ મિસ્ટર એક્સ ના હાથમાં. પછી ભલે મિસ્ટર એક્સ છે હજી એક્ચ્યુઅલી રાઈટ એક્સરસાઇઝ નથી કર્યો, મતલબ એને મિસ્ટર વાય પાસેથી અસેટ એક્ચ્યુઅલી હજી લઈ લીધી નથી, પણ એની પાસે રાઈટ તો છે, હી કેન ટેક. જો એને પહેલેથી જ એવું કર્યું હતું, પહેલેથી જ ધ ટ્રાન્સફર વોઝ રિવોકેબલ, ફ્રોમ બિગિનિંગ ધ ટ્રાન્સફર વોઝ રિવોકેબલ, તો ફ્રોમ બિગિનિંગ હી હેડ ધ રાઈટ હેડ અરાઇઝિંગ, હી કેન એની ટાઈમ ટેક ઇટ બેક ઇન હિઝ હેન્ડ્સ. તો પછી એ તો પહેલેથી મિસ્ટર એક્સ ના હાથમાં જે ઇન્કમ ક્લબ થાત. ક્લિયર? પણ પછીથી થયું હોય તોય તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે એઝ એન્ડ વેન ધ પાવર ટુ રિવોક અરાઇઝિસ, ટેક્સેબલ કોના હાથમાં થશે? મિસ્ટર એક્સ ના હાથમાં. such income is taxable જ્યારથી એ રાઈટ અરાઇઝ થાય. ઇટ મે બી ab initio મતલબ ફ્રોમ ધ બિગિનિંગ ઓર ઇટ મે બી સમ પોઈન્ટ લેટર ઓન સમ પોઈન્ટ ફ્રોમ લેટર સ્ટેજ. એટલે પછી ગમે ત્યારે એને ટ્રાન્સફર કર્યા પછી પણ આવું કંઈક કરાવી શકે. નહીતર તો શું કરે, નહીતર નવું કાઢે, પહેલા ઇરરિવોકેબલ ટ્રાન્સફર કરે, પછી પાછળથી એ લોકો શું કરે કે આવું કંઈક એકબીજાની સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી આવું ડીડ બનાવી નાખે કે મિસ્ટર વાય he has to give it to Mr. X at any time, મતલબ જો when Mr. X demands, તો આવું કંઈક રિવોકેબલ પાછળથી કન્ડિશન નાખે. કહેવાનો મતલબ એમ છે ઇન્કમ ટેક્સે બધા કોર્નર્સ જે છે એ કવર કરવાની અહીંયા ટ્રાય કરી છે. ઓકે, અને ધ અબોવ રૂલ ઇઝ એપ્લિકેબલ ઇવન ઇફ ધ પાવર ટુ રિવોક હેઝ નોટ બીન એક્સરસાઇઝ સો ફાર. હજી એને એવું કર્યું નથી કે એને મિસ્ટર વાય પાસેથી એસેટ પોતાના પાસે લઈ લીધી, ભલે ના કર્યું પણ એને એવું પાવર તો રાખ્યો છે. યસ, તો કે તો એના મિસ્ટર એક્સ ના હાથમાંથી ટેક્સેબલ થઈ જશે. ક્લિયર? યસ. સો ક્લબિંગ ની જે બે બોરિંગ પ્રોવિઝન હતી એ મેં તમને લોકોને સમજાવી દીધી. હવે જે ક્લબિંગમાં સમજવાનું છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મસ્ત છે, મજા આવશે તમને લોકોને. Okay, I am starting to explain provision of section 64(1). I am starting the explanation of
provision of section 64(1) when an individual is assessable in respect of remuneration of spouse. Okay, તો એક છે આપણા મિસ્ટર એક્સ અને એક છે મિસ્ટર એક્સ ની વાઇફ મિસિસ એક્સ. બધી વસ્તુ હું જે કવિ ધ્યાનથી સાંભળજો, બધું જે હું કવિ ધ્યાનથી સાંભળજો. મિસ્ટર એક્સ ની એક ફર્મ છે, પ્રોપ્રાઇટરશિપ ફર્મ, એક્સ એન્ડ કંપની, એની પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે. ઓર મિસ્ટર એક્સ એક જગ્યાએ પાર્ટનર છે, એક્સ વાય ઝેડ એન્ડ એસોસિએટ્સ ઓર એક્સ વાય ઝેડ એન્ડ કંપની, એવી કંઈક ફર્મ, એટલે પાર્ટનરશિપ ફર્મ છે. ઇન શોર્ટ આઈ કેન સે ધેર ઇઝ અ કન્સર્ન, અને આ એવી કન્સર્ન છે કે જેમાં મિસ્ટર એક્સ જે છે એનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે. મિસ્ટર એક્સ નું શું છે ત્યાં? સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ. સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ મીન્સ વોટ? તો કે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ એટલે સર એનો 20% કરતા વધારે રાઈટ મિસ્ટર એક્સ ને એની ઇન્કમમાં છે. જો એની ખુદની સોલ પ્રોપ્રાઇટરશિપ હોય તો 100% એનું જોઈએ, પાર્ટનરશિપ હોય તો જોવાનું કે એને 20% થી વધારે રાઈટ છે કે નહીં. સો સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ઇઝ હોલ્ડિંગ ધ બેનિફિટ ઓફ individual holding the benefit or power to get the income over 20% or more. He can do it in his own name or jointly with his other relatives. કોઈ પણ ની સાથે, પણ એની પાસે 20% થી વધારે પાવર છે. હમણાં શાંતિથી વાત છે, અંદર ડિફાઇન કરેલું છે. સો મિસ્ટર એક્સ he has a substantial interest in a firm or in a proprietorship firm. Now what is happening? This firm has employed Mrs. X. Mrs. X, she is employee of this firm. So this firm is paying remuneration. Salary આપે ને, Mrs. X ને એમ્પ્લોય કરેલા છે અને સેલરી આપશે Mrs. X ને. Yes. Not only that, the firm is paying salary to Mrs. X, the employee, but Mrs. X does not deserve that. Why? Because she does not have any qualification, मतलब એને suitable qualification એનું નથી, or એની પાસે એવો કોઈ experience કે એવું કંઈ પણ નથી. Qualification or experience મતલબ મિસિસ એક્સ પાસે ના એવું કોઈ પ્રોપર ક્વોલિફિકેશન છે અને ના પછી એમની પાસે એવો કોઈ એક્સપિરિયન્સ છે કે આવું કંઈ કામ આટલી સેલેરી ડિઝર્વ કરે કે જે મિસ્ટર એક્સ ની ફર્મ, મતલબ મિસ્ટર એક્સ ની જ ફર્મ એવું જ કહેવાય કે જે એને આપે છે. ઓકે, તો જો આવું બન્યું તો જે રેમ્યુનરેશન તમે મિસિસ એક્સ ને આપો છો, જે રેમ્યુનરેશન કોણ? આ ફર્મ કે પછી એક્સ એન્ડ કંપનીની સોલ પ્રોપ્રાઇટરશિપ એ મિસિસ એક્સ ને આપે છે, ઈ રેમ્યુનરેશન મિસિસ એક્સ ની ઇન્કમ નહીં થાય, ઈ કોની ઇન્કમ થશે? ઇન્કમ થશે મિસ્ટર એક્સ ની. એટલે મિસ્ટર એક્સ ના હાથમાં થઈ જશે ઇન્કમ ક્લબ. ઇઝ ઇટ ડન? એટલે મિસ્ટર એક્સ ની બાકીની ઇન્કમ એમાં એડ કરી દેવાની આ મિસિસ એક્સ ની સેલરી ઇન્કમ. સો મિસ્ટર એક્સ એના પર પણ ટેક્સ ભરશે. સમજાય છે ઇન્કમ ટેક્સ કેટલું બધું વિચારે છે? એક પ્રોવિઝન આવશે પીજીબીપી ની અંદર, પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ પ્રોફેશન ની અંદર 40A2. ત્યારે પણ તમને લોકોને એવું લાગશે કે સર આવું તો આપણે ક્લબિંગમાં જોયું છે. સો યસ, થોડુંક બે એકબીજા સાથે લિંક છે, એટલે અહીંયા લખી નાખો થોડુંક લિંક વિથ 40A2 એવું તમે ત્યાં સાઈડમાં લખી નાખો. નહીં લખો તો પણ ચાલશે. હું 40A2 ના ટાઈમે હું તમને યાદ કરીને કહી દઈશ કે આવું કંઈક 40A2 ની અંદર પણ આવતું હતું. યસ, ઓકે. યસ, સો મારે જે તમને પ્રોવિઝન સમજાવવાની હતી મેં તમને સમજાવી. હવે આપણે બુકની અંદરથી જોઈએ કે શું છે. ઓકે, એણે કીધું છે કે the provision of section 64(1)(2) are given below. Okay, conditions. Here the section 64(1)(2) is applicable if the following conditions are satisfied. કઈ કઈ? Okay, condition number 1, the taxpayer is an individual. Okay, એટલે Mr. X, he or she has a substantial interest in a concern, એટલે એનું substantial interest in a concern. Spouse of the taxpayer, એટલે husband or wife of the taxpayer, is employed in the above mentioned concern. Spouse is employed in the concern without any technical or professional knowledge or expertise or experience. Is it done? Yes. તો આવા કેસમાં consequences if the above conditions are satisfied. If the above conditions are satisfied, then salary income of the spouse will be taxable in the hands of
ટેક્સ પેયર. આ કન્ડિશન જો સેટિસ્ફાઈ થઈ જશે તો એ સેલેરી ઇન્કમ કોના હાથમાં ટેક્સેબલ થઈ જશે? ટેક્સ પેયર એટલે કે મિસ્ટર એક્સ ના હાથમાં. ઇઝ ઇટ ડન એવરીવન? યસ ઓર નો? યસ. તો જુઓ તમને નીચે કીધું છે એક પ્રોવિઝન ઇલસ્ટ્રેટેડ પણ આપ્યું છે આવી રીતનું. હવે એમાં અધર પોઈન્ટ્સ જે છે એ સમજજો. એમાં કીધું છે સેલેરી હાઉ ટુ કમ્પ્યુટ. તો કે જો એ જે સેલેરી હોય એ લાઈક સેક્શન 15 to 17 એટલે સેલેરી હેડ ની જેમ જ ગણવાની. નંબર 2 સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ડિફાઇન કર્યું છે. કેમ કે છે ઇન્ડિવિડ્યુઅલ હેઝ અ સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ઇન એની ઓફ ધ ફોલોઇંગ ટુ સિચ્યુએશન. ઇન કેસ ઓફ અ કંપની, જો કોઈ કંપની હોય તો કે ઇફ individual beneficially holds individually or along with his relative 20% or more of the equity shares in the company at any time during the previous year, or in case of a concern other than company, मतलब firm હોય કે આવું કઈ તો if an individual is entitled to 20% or more share in the profit in the concern individually or along with his relative at any time during the previous year, તો એની અંદર આવશે. Is it clear everyone? સમજાય છે તમને લોકોને? So 20% તમારે યાદ રાખવાનું છે whenever you read the term substantial interest. Okay. તો relative in relation to an individual means husband, wife, brother, sister or any linear ascendant or descendant of that individual. આ જે ડેફિનિશન છે ને husband, wife, brother, sister, linear ascendant, descendant, આ જે છે ને સેક્શન 2 સબસેક્શન 41 જેવી ડેફિનેશન છે. એમાં પણ આવું જ છે, husband, wife, brother, sister અને linear ascendant, linear descendants. સો આ રિલેટિવ અહીંયા ડિફાઇન કરેલા છે આ પર્પઝ માટે. ડન. ઓકે. હવે જે છે એ હવે નવું આવ્યું, મતલબ આટલું તમને સમજાવ્યું. હવે આમાં પણ આવશે એક ટ્વિસ્ટ. એ ટ્વિસ્ટ શું છે એ હું તમને લોકોને સમજાવું. જે છે નીચે આપ્યું છે પેરા 122.3.5 એની અંદર. ઓકે. હવે ટ્વિસ્ટ જુઓ, તમને મજા આવશે. I'm sorry મેં કદાચ આ રબ કરી નાખ્યું તમારે લોકોને. જો આમ તો you can always rewind the video and you can copy this. હવે જે સમજાવું એ સમજજો. Mr. X and Mr. Y, sorry not Mr. Y, અશુભ મંગલ જ્યાદા સાવધાન થઈ ગયું. Mrs. X, Mr. X and Mrs. X, both of them are having substantial interest in ABC company limited or private limited. ABC company private limited, both of them are having substantial interest. मतलब X નું હોલ્ડિંગ પણ greater than 20% છે અને Mrs. X નું હોલ્ડિંગ પણ greater than 20% છે. ઓકે, બંનેનું હોલ્ડિંગ જે છે greater than 20% છે અહીંયા આગળ. ઓકે. પછી તો કે બંનેને રેમ્યુનરેશન મળે છે. એબીસી કંપની પ્રાઇવેટ લિમિટેડ રેમ્યુનરેશન આપે છે મિસ્ટર એક્સ ને પણ. એબીસી કંપની પ્રાઇવેટ લિમિટેડ રેમ્યુનરેશન આપે છે મિસિસ એક્સ ને પણ. ઓકે. તો નથી આની પાસે પ્રોફેશનલ ક્વોલિફિકેશન કે એક્સપિરિયન્સ, નથી આની પાસે પ્રોફેશનલ કે ટેકનિકલ ક્વોલિફિકેશન કે એક્સપિરિયન્સ. So both of them are having substantial interest. Both of them are receiving the remuneration from a concern, and none of them are actually deserving it. So આ કેસની અંદર એ જે ઇન્કમ જે છે આ રેમ્યુનરેશન ની એ કોના હાથમાં ક્લબ કરશું? કે સર જો માની લો કે એકલું રેમ્યુનરેશન મિસિસ એક્સ ના હાથમાં આવતું હોય તો કદાચ અમે એમને મિસ્ટર એક્સ ના હાથમાં ઓર મિસ્ટર એક્સ ને આવતું તો મિસિસ એક્સ ના હાથમાં, એવું તો મેં સમજ્યા. પણ એ તો બંનેને મળે છે. તો કે આવું એ લોકો ક્યારે કરતા હોય ખબર છે? તો કે એમને ટેક્સ પ્લાનિંગ થોડું, મતલબ સોરી ટેક્સ ઇવેઝન માટે મોટો પ્લાન બનાવ્યો છે. કે આવું તો ઇન્કમ ટેક્સ કે તમે ગમે તેટલો મોટો પ્લાન બનાવો, અમે તો તમારા પ્લાનને ચોપટ કરવાના જ છીએ. કેવી રીતે? તો કે ઇન્કમ ટેક્સ એવું કીધું કઈ વાંધો નહીં બેટા, બંને જણા રેમ્યુનરેશન લો. પણ હું ઈ જોઈશ કે આ રેમ્યુનરેશન સિવાયની જે અધર ઇન્કમ હોય, મતલબ આ રેમ્યુનરેશન સિવાયની જે અધર ઇન્કમ હોય ઈ કોની વધારે છે. જો ઈ અધર ઇન્કમ મિસ્ટર એક્સ ની વધારે હોય એક્સક્લુડિંગ ધ રેમ્યુનરેશન, તો મિસિસ એક્સ નું રેમ્યુનરેશન એટલે મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થઈ જશે. અને જો અધર ઇન્કમ મિસિસ એક્સ ની વધારે હોય, તો જે રેમ્યુનરેશન છે મિસ્ટર એક્સ નું એ મિસિસ એક્સ ના હાથમાં ક્લબ થઈ જશે. સમજ પડે છે? કહેવાનો મતલબ સિમ્પલ છે કે ઇન્કમ ટેક્સ જે છે એને એમ કીધું તમે ગમે તેટલું પ્લાનિંગ કરો,
અમને ખબર છે કે તમે બેમાંથી એક એટલા માટે ઇન્કમ લઈ રહ્યા છે કારણ કે કોઈ રિઝર્વ નથી કરી રહ્યું, તો બેમાંથી એક એટલા માટે ઇન્કમ લઈ રહ્યા છે કે ટેક્સ ઇવેઝન કરવું, બાકી કામ તો એકાદું જ કરતું હશે, તો કઈ વાંધો નહીં, અમે એના હાથમાં ટેક્સેબલ કરશું કે જેની બાકીની ઇન્કમ વધારે હોય, ઓબ્વિયસલી તો વધારે રેટથી ટેક્સેબલ થાય. સમજાય છે? યસ ઓર નો? તો જો એ ત્યાંની અંદર આપ્યું છે એમ કે છે when both husband and wife have substantial interest. મળ્યું? The provision are given below. હું પ્રોવિઝન વાંચું છું, ઇલસ્ટ્રેશન તમારે બાજુનું વાંચવાનું છે. Provision is both the husband and wife have substantial interest in a concern. Okay, both are in receipt of remuneration from such concern. Okay, remuneration is received without any technical or professional qualification. મેં કીધું. So remuneration will be included in the total income of husband or wife whose total income excluding such remuneration is greater. તો આ remuneration ગણ્યા વગર જેની વધારે હોય એમાં એક ક્લબ કરી દેવાનું. Clear or not? Yes. If once clubbing is done in the hands of Mr. X, salary of X and Mrs. X will be included in the hands of in the income of X in subsequent years, even if the income of X is lower than that of Mrs. X in that year. मतलब तो કે માની લો પહેલા યરમાં તમે મિસ્ટર એક્સ માં એવું બતાવી દીધું, પહેલા યરમાં તમે મિસ્ટર એક્સ માં એવું દેખાડ્યું કે એની ઇન્કમ વધારે હતી વધારે, તો મિસ્ટર વાય ની મિસ્ટર વાય સો મિસિસ એક્સ ની ઇન્કમ જે છે એ મિસ્ટર એક્સ ના હાથમાં તે હવેથી મતલબ ઈ યરમાં ક્લબ થઈ, પહેલા યરમાં મિસ્ટર એક્સ ની અધર ઇન્કમ વધારે હતી, એક્સીડ કરી દીધી મિસિસ એક્સ કરતા, તો આજે રેમ્યુનરેશન જે છે ઈ મિસ્ટર એક્સ ના હાથમાં તે શું થશે, મિસ્ટર એક્સ ના હાથમાં જ ક્લબ થયું ઈ યરમાં. યસ. તો હવે એમ કહે છે કે સબસિક્વન્ટ યરમાં દરેક વર્ષે ચેક કરવા અમે નથી જવાના, સબસિક્વન્ટ યરમાં મિસિસ એક્સ વાળું રેમ્યુનરેશન મિસ્ટર એક્સ ના હાથમાં જ ક્લબ થશે. પછી બની શકે કે સેકન્ડ યરમાં મિસિસ એક્સ જે છે, સેકન્ડ યરમાં મિસિસ એક્સ જે છે એની ઇન્કમ ઈ વધારે હોય મિસ્ટર એક્સ કરતા અધર, તો પણ મિસ્ટર એક્સ ના હાથમાં જ ક્લબ થશે. તમારામાંથી કોઈકને એવો ડાઉટ થાય કે સર તો કોઈક એવું ના કરે કે જસ્ટ આવું ખોટું કરવા માટે એક વર્ષ મિસ્ટર એક્સ ના હાથમાં ઇન્કમ મતલબ મિસ્ટર એક્સ ની અધર ઇન્કમ વધારે બતાવી દે અને નેક્સ્ટ યર જે છે એ પછી આવી રીતે બેનિફિટ લઈ લે, ભલે મિસિસ એક્સ ની ઇન્કમ વધારે હોય તો કે હા એટલા માટે આગળ વાંચો. તો એમ કે છે in such a case assessing officer can club the income of X and Mrs. X in hands of Mrs. X only if the assessing officer is satisfied that it is necessary to do so. મતલબ તો કે જો પહેલા એકવાર તમે મિસ્ટર એક્સ ના હાથમાં લીધી તો મિસ્ટર એક્સ ના હાથમાં જ લેવાની, પણ અસેસિંગ ઓફિસર ફરી વાર વાંચું છું, અસેસિંગ ઓફિસર એટલે ઇન્કમ ટેક્સ ઓફિસર કેન ક્લબ ઇન્કમ ઓફ એક્સ એન્ડ મિસિસ એક્સ ઇન હેન્ડ્સ ઓફ મિસિસ એક્સ only if assessing officer is satisfied that it is necessary to do so. એટલે અસેસિંગ ઓફિસર ને એવું લાગે કે આ તો આપણને ઉલ્લુ બનાવવા લોકોએ આવું પહેલી વખત આવું કર્યું હતું, it is necessary that મિસિસ એક્સ ના હાથમાં ક્લબ થવું જોઈએ, તો he can. ક્લિયર? શું તમારા માટે એ રસ્તો પણ બંધ થાય છે. The assessing officer can take such action only after giving Mrs. X an opportunity of being heard. મતલબ મિસિસ એક્સ ને પહેલા એ સાંભળશે, મતલબ એમ કહે છે કે કેમ અમારે તમારા હાથમાં મિસ્ટર એક્સ ની ઇન્કમ ક્લબ ના કરી દેવી, આવી એક વાત કરશે, પછી તે મિસ્ટર એક્સ ની ઇન્કમ મિસિસ એક્સ ના હાથમાં ક્લબ થશે. એટલે એક શો કોઝ નોટિસ એને કહેવાય, એક ઓપોર્ચ્યુનિટી ઓફ બીઇંગ હર્ડ એને મિસિસ એક્સ ને આપવી પડે. મિસિસ એક્સ જે છે એ પહેલા જવાબ દેશે કે ના કરો, મતલબ વોટએવર. મિસિસ એક્સ કહેવાનું, મિસિસ એક્સ નો આન્સર સેટિસ્ફેક્ટરી લાગે તો મિસ્ટર એક્સ ના હાથમાં જ ક્લબિંગ કન્ટિન્યુ થશે. જો એનો જવાબ સેટિસ્ફેક્ટરી ના લાગે તો જ્યાંથી વધારે ટેક્સ મળતો હોય એટલે કે મિસિસ એક્સ પાસે ત્યાં ઇન્કમ ટેક્સ ઓફિસર ક્લબ કરી દેશે. ક્લિયર ઓર નોટ? યસ. સો તમને આ સેક્શન 64(1)(2) એ તમને સમજાઈ ગયું હશે, હોપફુલી તમને થોડું ઇન્ટરેસ્ટિંગ પણ લાગ્યું હશે. હું તમને કરાવી રહ્યો છું એનો પ્રોબ્લેમ જે તમને જે નીચે આપ્યો છે એ સોલ્યુશન એનું આપણે કરી રહ્યા છે. ઓકે, એમ કે છે X holds 20% equity share capital in Y limited. ઓકે, X જે છે એનું 20 એની પાસે Y લિમિટેડ ની 20% શેર કેપિટલ છે, એટલે Y લિમિટેડ એટલે ઈ એવી કન્સર્ન થઈ કે જ્યાં મિસ્ટર X જે છે એનું 20% હોલ્ડિંગ છે, 20% ઓર મોર હોય એટલે કે એક્ઝેક્ટ 20% હોય તો એમ કહી શકીએ ને મિસ્ટર X નું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે. યસ, સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે. Mrs. X is employed by Y Limited, salary being 1,40,000 per month. Okay, એટલે Y Limited જે છે એને Mrs. X ને જોબ પર રાખે છે ને 1,40,000 પર મંથ ઈ સેલરી આપે છે Mrs. X ને. Okay, as general manager finance. Okay, she does not have any professional qualification to justify her remuneration. ને કોઈ પ્રોફેશનલ કોમ્પિટન્સ નથી, એની કોઈ પ્રોફેશનલ ક્વોલિફિકેશન નથી કે રેમ્યુનરેશન ને જસ્ટિફાઈ કરી શકે. Ascertain in whose hands salary income is chargeable to tax. Does it make any difference if Mrs. X was employed by Y Limited even prior to her marriage?
ડઝ ઇટ મેક એની ડિફરન્સ? તો કે સર આ તો આપણને નથી ખબર, આવું તમે વાત નથી કરી. સાંભળો પહેલા એ સાંભળે કે બેઝિકલી શું થશે. તો કે સર બેઝિકલી તો એ જે સેલેરી ઇન્કમ જે છે 1,40,000 મિસ્ટર એક્સ ના હાથમાં ટેક્સેબલ થશે. યસ ઓર નો? તો જો ત્યાં તમને આપ્યું છે in this case X has substantial interest in Y Limited, therefore Mrs. X is employed. Where Mrs. X is employed, Mrs. X does not have any professional qualification to justify remuneration 1,40,000 per month. Her salary income of rupees 16,30,000 and 1,40,000 into 12 minus standard deduction 50,000 will be taxable in the hands of X. હવે તો કે વાત એમ છે કે માની લો એ તો ત્યાં આગળ Y Limited માં પહેલેથી જોબ કરતા હતા એના મેરેજ પહેલા, અને પછી જે છે એ મિસ્ટર એક્સ સાથે મેરેજ થયા અને આવું કંઈક થયું. તો કે શું સર તો પછી તોય ક્લબિંગ થશે? તો કે મેં આવું ક્યાં કોઈ એક્સેપ્શન તમને ભણાયું કે જો એ મેરેજ પહેલા ના હોય તો મેરેજ પહેલા એને એમ્પ્લોય કરી દો હોય તો એ એક્સેપ્શનમાં આવી જશે, એવું મેં ભણાયું? નો. તો એનો મતલબ એ એક્સેપ્શનલ કેસીસ કેવું કંઈ એમાં આવવાનું નથી. સો ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ. સો જોઈ લો, ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ ઇવન ઇફ મિસિસ એક્સ વોઝ એમ્પ્લોયડ બાય વાય લિમિટેડ પ્રાયર ટુ હર મેરેજ. યસ, ઓકે. એની પછીનું જે છે એ કયું છે? તો કે એ પેલા વાળું છે કે બંનેનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે, તો તમારે બંનેની ઇન્કમનો ટોટલ જોવો પડશે. ચલો જલ્દી એમાં અંદરથી આપણે લોકો સમજી લઈએ. ઇન્કમ ઓફ એક્સ and Mrs. X for the previous year 2019-20 is as follows. Okay, salary income of X from B Limited 5,70,000 minus standard deduction 50,000, એટલે 5,20,000. Okay, Mrs. X nil. Business income 10 lakh. Mrs. X જે છે એની 1,60,000. Okay, bank interest 370 અને 90,000. Okay, total income Mr. X ની વધારે છે 18,90,000 છે અને Mrs. X ને 2,50,000 છે. Tax, okay. હવે એમ કે છે X is employed by B Limited, salary 5,70,000 without any technical or professional educational qualification. Mrs. X holds 20% equity share capital in B Limited from March 20, 2020. Find out the income of X and Mrs. X for assessment year 2020-21. હવે થોડી ગૂગલી પડી ગઈ મારાથી. તે ઇવન પહેલા ક્વેશ્ચન જોઈને મને પણ એવું લાગ્યું કે આ ઉપરવાળી પેલી પ્રોવિઝન છે કે જેમાં બંનેનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ હોય. નો, તમે જુઓ સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ એકનું જ છે. ક્વેશ્ચન આખો ફરીથી રીડ કરો. ક્વેશ્ચન તમે ફરીથી રીડ કરશો એટલે તમને ખબર પડશે કે ખાલી મિસિસ એક્સ નું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે, મિસ્ટર એક્સ નું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ નથી. એટલે આ નોર્મલ પ્રોવિઝન છે આ વાળી કે આ મિસ્ટર એક્સ ની બદલે મિસિસ એક્સ ઇઝ હેવિંગ ધ સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ એન્ડ મિસ્ટર એક્સ ઇઝ ગેટિંગ ધ સેલેરી વિધાઉટ એની પ્રોફેશનલ કોમ્પિટન્સ. તો સર એવું ના જોવાનું હોય કે કોની ઇન્કમ વધારે આમ તેમ. એ તો સીધું કોના હાથમાં ક્લબ થઈ જશે? મિસિસ એક્સ ના હાથમાં જ ક્લબ થઈ જશે. યસ ઓર નો? જો આ ક્વેશ્ચન કેવા ટાઈપનો છે? પહેલા તો એ કહી દઉં કે આ ટાઈપનું નથી. આ જે બોર્ડ ઉપર લખેલું છે એ ટાઈપનું નથી. કેમ? કારણ કે બંનેનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ નથી, એટલે આ પ્રોવિઝન એપ્લાય નહીં થાય. કઈ પ્રોવિઝન એપ્લાય થશે? નોર્મલ. એટલે તો કે મિસિસ એક્સ જે છે એનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે ક્યાં આગળ? બી લિમિટેડમાં. અને બી લિમિટેડ સેલરી કોને આપે છે? મિસ્ટર એક્સ ને, વિધાઉટ એની પ્રોફેશનલ કોમ્પિટન્સ ઓર ક્વોલિફિકેશન ઓર એક્સપીરિયન્સ. યસ, સો ધીસ સેલરી વિલ બી ક્લબ્ડ ઇન હેન્ડ્સ ઓફ મિસિસ એક્સ. તમને ક્વેશ્ચનમાં ગૂગલી એવી થાય કે ઘણા હોય તો પેલી ટોટલ મારવા બેઠી કે જો તો મિસ્ટર એક્સ ની અધર ઇન્કમ વધારે છે તો એ મિસ્ટર એક્સ ના હાથમાં જ રહેવી જોઈએ, ક્લબ ના થાય. અરે ના, કેમ ક્લબ ના થાય? ક્લબ થઈ જ જાય. બીકોઝ એને ક્યાંથી મળે છે? તો કે ત્યાંથી જ્યાં એની વાઇફ, એના સ્પાઉસ, એનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે અને વિધાઉટ પ્રોફેશનલ કોમ્પિટન્સ, તો એ સ્પાઉસના હાથમાં ક્લબ થાય જ. તમે કહો સર યાર ઇન્કમ ટેક્સ ને લોસ ગયો, ઇન્કમ ટેક્સ ને મિસ્ટર એક્સ ના હાથમાં તો વધારે ટેક્સ મળે. ભલે જે હોય, પ્રોવિઝન એમણે જ બનાવી છે તો એ લોકોને તે રહેશે. સો એ જે સેલરી ઇન્કમ ઓફ એક્સ છે એ મિસિસ એક્સ ના હાથમાં ક્લબ થશે અને બાકીની ઇન્કમ તો જે એઝ ઇટ ઇઝ તે આપી છે એ રીતે જ રહેશે. તો તમે જુઓ ક્વેશ્ચનમાં તમને આન્સર એ રીતનો ખબર પડી જશે. યસ, તો આટલું ક્લિયર. આગળ વધીએ અને હવેની જે પ્રોવિઝન છે એ તમે લોકો વાંચો. ધેટ ઇઝ 122P3. સોરી, પ્રોવિઝન નહીં, પ્રેક્ટિકલ. એમ છે X and Mrs. X hold 20% and 30% equity share in C Limited respectively. Yes, હવે આ આવી ગયું. ઓકે, હવે આ વાળી પ્રોવિઝન આવી કે બંનેનું સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ છે. હવે જોઈશું. તો they are also employed from April 1, 2019 in Bombay branch of C Limited. Monthly salary being 80,000 and 40,000 respectively. એટલે એકને 80 છે એકને 40 છે. જો ઈ જે સેલરી હોય ને ઈ અધર ઇન્કમ ને કમ્પ્યુટેશનમાં, મતલબ કોની ઇન્કમ વધારે છે ઈ કેલ્ક્યુલેશન કરવા માટે ઈ સેલરીને કન્સિડર ના કરવાની હોય, બરાબર ને? ઈ સેલરીને છોડીને જેની ઇન્કમ વધતી હોય એના હાથમાં બધી ક્લબ થઈ જાય. યસ, ઓકે. તો
other incomes of X and Mrs. X are 1,60,000 and 1,90,000 respectively. એટલે વધારે કોની છે? Mrs. X ની 1,90,000. Yes. તો find out the net income of X and Mrs. X for the assessment year 2021. તો કઈ નહીં, Mrs. X ની other income વધારે છે 190. Yes. તો એની ખુદની Mrs. X ની જે સેલેરી હતી કેટલી છે 40,000 અને Mr. X ની જે છે 80,000. તો 80,000 into 12 minus standard deduction 50,000 અને 40,000 into 12 minus standard deduction 50,000 ઈ બંને Mrs. X ના હાથમાં જ ક્લબ થશે. ડાઉટ એવો થાય કે સર સ્ટાન્ડર્ડ ડિડક્શન બે વાર થોડું મળે, Mrs. X માટે જ આપણે ગણીએ જ ને સ્ટાન્ડર્ડ ડિડક્શન તો સેલેરી ઇન્કમ માંથી એક વાર મળે. નો, સમજો જ્યારે ક્લબિંગ થાય ને ક્લબિંગ ત્યારે તમારે પહેલા એમ જ માનવાનું કે સામેવાળાની જ ઇન્કમ છે એટલે Mr. X ની જ છે. સો એની માટે જે રીતે તમે ફાઇન્ડ કરતા હોય એ રીતે ફાઇન્ડ કરી દેવાની. એટલે તો કે તમે Mr. X ને 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન આપત ને તો કે આપે તો કે ઈ લઈ લેવાનું પહેલા. Mrs. X ને તો કે એની ઇન્કમ છે ખુદની તો કે એમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન લઈ લેવાનું. હવે તો કે હવે વિચારવાનું કે કોની ઇન્કમ વધારે છે એટલે પહેલાની ઇન્કમ હવે ક્લબ કરો. સો સ્ટાન્ડર્ડ ડિડક્શન નો બેનિફિટ બંને વખત મળે છે. ઇઝ ઇટ ડન ઓર નોટ? કારણ કે ક્લબિંગ એવી રીતે થાય કે એઝ ઇફ સામેવાળાની કેવી રીતે ટેક્સેબલ થયું હોત એ રીતે આના હાથમાં ટેક્સેબલ થાય. ક્લબિંગ એટલે પછી એટલું બધું ના કરી નાખવાનું હોય કે પછી જે પ્રોવિઝનના બેનિફિટ મળતા હોય ઈ જતા રહે, એવું નહીં. સો સ્ટાન્ડર્ડ ડિડક્શનનો બેનિફિટ છે એ તો મળશે. એટલે ક્લબિંગ એટલે વોટ? ક્લબિંગ એટલે તમારે સામેવાળાને પહેલા ઇન્કમ ગણી લેવાની અને કેટલી થાય છે એઝ પર ધેટ પર્ટિક્યુલર હેડ. તો ઈ જે પર્ટિક્યુલર સેલેરી હેડમાં તમે ઇન્કમ ગણો, તમે સેલેરી પ્રમાણે ઇન્કમ ગણો તો તમે સ્ટાન્ડર્ડ ડિડક્શન Mr. X ને આપવાના જ છો. યસ. તો ઈ જે તમે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો બેનિફિટ આપ્યા પછી જે Mr. X ની ઇન્કમ છે ઈ Mrs. X ના હાથમાં ટેક્સેબલ થઈ જશે. ઇઝ ઇટ ડન એવરીવન? યસ ઓર નો? તો હોપફુલી તમને ઈ પણ ક્લિયર થઈ ગયું હશે. એટલું ડન? બધાને આવડ્યું? જુઓ તમે નીચે આન્સર જોઈ લો, ઈ તમને આવડી જશે. આમાં હું આન્સરમાં બહુ ડીપમાં જઈ રહ્યો નથી. ઓકે, આવું કંઈક લખવું હોય તો યુ ગાઈસ કેન રાઇટ ઇટ ડાઉન. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ. નેક્સ્ટ જે પ્રોવિઝન આપણે લોકો સમજી રહ્યા છીએ ધેટ ઇઝ 6414 એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન ઓફ ક્લબિંગ. લગભગ એમ કહી શકાય કે પ્રોવિઝનમાં જે 3-4 સેક્શન્સ જે છે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એમાંથી એક છે ઈ છે 6414. ઓકે, તો એ આપણે સમજી રહ્યા છીએ. પહેલા હું તમને બધું બોર્ડ પર સમજાવી દઉં, એ પછી આપણે અંદર રીડ કરીએ કે શું આપે છે વિનોદ સિંઘાની. તો કે બહુ જ ઓબ્વિયસ પ્રોવિઝન છે ક્લબિંગની જે હવે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને મોટા ભાગના કેસીસમાં જોવા મળતી ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે આમ તો જોવા મળતી આ એક વસ્તુ છે. શું હોય તો કે મોસ્ટલી હસબન્ડ કે વાઇફ બેમાંથી એક સારું અર્ન કરતા હોય. લેટ અસ સે હસબન્ડ. ઓકે, સો Mr. X ઇઝ અર્નિંગ રિયલી ગુડ. હવે Mr. X જે છે એ 30% ઇન્કમની સ્લેબમાં છે પણ Mrs. X જે છે ઈ કદાચ કઈ કામ ખાસ એવું કરતા નથી, હાઉસવાઇફ છે એન્ડ હર ઇન્કમ ઇઝ nil યુ કેન સે ઇવન. ઓકે, યા તો પછી નાની મોટી કઈક ઇન્કમ થતી હોય સો એને કઈ ટેક્સ ભરવાનો આવતો નથી. નાઉ Mr. X wants to do what? Mr. X wants to invest his money somewhere. ક્યાં? તો કે લાઈક લેટ અસ સે એને કોઈ નવી કોઈ કંપનીના ડિબેન્ચર લેવા છે અને નવી કોઈ ફિક્સ ડિપોઝિટ કરાવી છે કે પછી એને કોઈ પણ ટાઈપનું જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે કોઈ પણ ટાઈપનું એને ઇન્કમ બીજી બાજુથી અર્ન થાય એવું કરવું છે. તો એ શું કરે છે ખબર છે? ઈ અસેટ જે છે ઈ લઈને એના વાઇફને ટ્રાન્સફર કરી દે છે યા પછી સીધો વાઇફને પૈસા જ આપી દે છે કે આ લે તું આટલા રૂપિયા રાખ અને એમાંથી તું તમ તારી માટે એક અસેટ પરચેસ કરી લે. મતલબ જેમ આ FD મારે કરવી છે તો FD તું તારા પૈસાથી કરાવે એમ બતાય. એટલે હસબન્ડ એની વાઇફને વિધાઉટ એડેક્વેટ કન્સિડરેશન કઈક વસ્તુ ટ્રાન્સફર કરી દીધી, બી ઇટ મની. ઓકે, મની ટ્રાન્સફર કર્યું કઈ પણ કોઈ પણ ટાઈપની પ્રોપર્ટી હસબન્ડ જે છે એ શું કરશે? વાઇફને ટ્રાન્સફર કરી દેશે. વાઇફને ઇન્કમ થાય એટલે શું થાય તો કે વાઇફના હાથમાં ઈ કે ઇન્કમ આવી પણ એને તો નીલ રેટ હતો સો એને કઈ ટેક્સ ભરવાનો થશે નહીં. અપ ટુ 2,50,000 ને તો લિમિટ મળે. સો બેઝિકલી આવું હતું. એમાં પણ જો સિનિયર સિટીઝન્સ હોય તો વાઇફને 3 લાખ ની લિમિટ મળે. તો બેઝિકલી કહેવાનો મારો મતલબ એમ છે કે આ બહુ જ કોમન છે. ઇટ ઇઝ રિયલી અ કોમન way of doing tax evasion which all the people are doing in the market. But પકડાઈ ગયા તો વાત એવી છે કે વાઇફને જે ઇન્કમ થઈ હોય કે જે હસબન્ડે એને અસેટ ટ્રાન્સફર કરી દીધી એમાંથી થઈ હતી
તો એ ઇન્કમ જે છે એ હસબન્ડના હાથમાં ક્લબ થઈ જાય. તમને એમ થાય સર અસેટ ટ્રાન્સફર કરવા વાળી તો હમણાં આપણે સેક્શન પહેલા પણ આવી ને સેક્શન 60 અને 61, તો કે નો 60 જે હતી ને 60 એમાં શું હતું તો કે તમે ઇન્કમ ટ્રાન્સફર કરો છો પણ અસેટ ટ્રાન્સફર નથી કરતા. 61 એવી હતી કે તમે રિવોકેબલ ટ્રાન્સફર છે. રિવોકેબલ ટ્રાન્સફર મીન્સ વોટ, તો કે તમે શું કર્યું, તમે અસેટ ટ્રાન્સફર કરી છે બટ યુ કેન ટેક ઇટ બેક એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. હવે જે સમજાવું છું એમાં તો તમે અરે ખુદની વાઈફ જ છે એટલે એને ખબર છે કે અસેટ જાય છે ક્યાં, ઘરમાં જ જાય ને. સો એ શું કરે છે, પૂરી અસેટ જે છે એની વાઈફને ટ્રાન્સફર કરી દે છે. નોટ રિવોકેબલ, ઇરરિવોકેબલ. એને એની અસેટ જે છે એની વાઈફને ટ્રાન્સફર કરી. તો આ પોઈન્ટ આપણે પહેલા સમજ્યા, એમાં આવ્યું નથી. ઇઝ ઇટ ડન એવરીવન? સો તમને મેં અલગ અલગ પોઈન્ટ સાથે ડિફરન્શિએટ પણ થોડુંક કરી દીધું. સો થશે શું તો કે વાઈફની એસેટમાંથી જે ઇન્કમ થઈ એ બધી ઇન્કમ કોના હાથમાં ક્લબ થઈ જશે? મિસ્ટર એક્સ ના હાથમાં. હા, જે હસબન્ડ એની વાઈફને ટ્રાન્સફર કરે છે અસેટ, એ હાઉસ પ્રોપર્ટી ના હોવી જોઈએ. હાઉસ પ્રોપર્ટી ના હોવી જોઈએ. કેમ હાઉસ પ્રોપર્ટી ના હોવી જોઈએ? બીકોઝ જો હાઉસ પ્રોપર્ટી ટ્રાન્સફર કરે તો હાઉસ પ્રોપર્ટી ટ્રાન્સફર ટુ સ્પાઉસ, એ તો આપણે સમજી લીધું છે ડીમ્ડ ઓનરશિપમાં. એ તો એની માટે અલગથી પ્રોવિઝન હતી જ. એની માટે અહીંયા અલગથી કોઈ પ્રોવિઝન બનાવવાની જરૂર છે નહીં. એ તો આપણે ડીમ્ડ ઓનરશિપ વાળા પોઈન્ટની અંદર ઓલરેડી સમજી ગયા છીએ. સો હાઉસ પ્રોપર્ટી ટ્રાન્સફર કરે છે તો ડીમ્ડ ઓનર મિસ્ટર એક્સ છે, તેને આમ પણ ઇન્કમ મિસ્ટર એક્સ ના હાથમાં ચાર્જેબલ ટુ ટેક્સ થાય છે. પણ હાઉસ પ્રોપર્ટી નથી, એને કંઈક બીજી ઇન્કમ ટ્રાન્સફર કરી છે મિસ્ટર એક્સ એ મિસિસ એક્સ ને. લાઈક એને ટ્રાન્સફર કર્યું છે લેટેસ્ટ છે એના પાસેના કોઈ ડિબેન્ચર, તો ડિબેન્ચર એને મિસિસ એક્સ ને આપી દીધા. એ ડિબેન્ચર જે છે એમાં ઇન્કમ થઈ તો મિસિસ એક્સ ની ઇન્કમ મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થઈ જશે. ક્લિયર? કેવી રીતે? તો કન્ડિશન શું છે, તો કે કન્ડિશન એમ છે કે કન્ડિશન નંબર 1, ટેક્સ પેયર ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ હોય તો તે વાઇફ હોય, યસ ઓર નો? સ્પાઉસ કોના કેસમાં? ઇન્ડિવિજ્યુઅલના કેસમાં જોઈએ, યસ. નંબર 2, he or she transfers an asset other than a house property. Okay, so ઇન્ડિવિજ્યુઅલ છે ઈ ટ્રાન્સફર કરે છે અસેટ પણ અધર ધેન હાઉસ પ્રોપર્ટી. ઓકે, the asset is transferred to his or her spouse. કોને કર્યું? his or her spouse ને. yes, the transfer may be direct or indirect. ટ્રાન્સફર ડિરેક્ટ પણ હોઈ શકે, ટ્રાન્સફર ઇનડિરેક્ટ પણ હોઈ શકે. હવે તમને એમ થાય સર એવું શું છે ડિરેક્ટ ટ્રાન્સફર, ઇનડિરેક્ટ ટ્રાન્સફર? તો હું એમ કહું કે એને માટે થોડુંક વેઇટ કરો, બહુ મજા આવશે. ઇનડિરેક્ટ ટ્રાન્સફર વાળો પોઈન્ટ તમને એક લોજિક સમજાવીશ, બહુ મજા આવશે. કન્ડિશન નંબર 5, the asset is transferred otherwise than A for adequate consideration or in connection with an agreement to live apart. મતલબ તો કે આના એક્સેપ્શન છે, આ પોઈન્ટના એક્સેપ્શન છે. શું છે એક્સેપ્શન? I need a blue pen. તો કે આ પોઈન્ટનું એક્સેપ્શન છે, ભલે હસબન્ડ ટુ વાઇફ ટ્રાન્સફર થયું હોય બટ વિથ એડેક્વેટ કન્સિડરેશન થયું હોય તો ચાલે. વિથ એડેક્વેટ કન્સિડરેશન થયું તો ચાલે, તો ક્લબિંગ નહીં થાય મિસ્ટર એક્સ ના હાથમાં. ઓર અગ્રીમેન્ટ ટુ લીવ અપાર્ટ, એટલા માટે થયું હોય તો પણ ચાલે, તો પણ જે છે મિસ્ટર એક્સ ના ક્લબ નહીં થયું. પણ અધર ધેન એડેક્વેટ કન્સિડરેશન ઓર અધર ધેન એગ્રીમેન્ટ ટુ લીવ અપાર્ટ હોય તો નહીં ચાલે. Is it done everyone? Yes or no? Yes. And the next may be the asset may be held by transferee spouse in the same form or in the different form. મતલબ તો કે બની શકે કે મિસ્ટર એક્સ એ મિસિસ વાય ને શું કર્યું હતું ખબર છે? એને ડિબેન્ચર્સ આપ્યા હતા. હવે એને ખબર છે કે જો ડિબેન્ચર્સ જ રહેશે તો મારા હાથમાં ઇન્કમ ક્લબ થઈ જવાની. એટલે મિસિસ એક્સે શું કર્યું તો કે એને ડિબેન્ચર સેલ કર્યા અને એ પૈસા જે આવ્યા એમાંથી મિસિસ એક્સે લેટેસ્ટ છે ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી બેંકમાં. તો એ જે ફિક્સ ડિપોઝિટની જે ઇન્કમ થઈ, ઈ તો કે ભલે ઈ અસેટ જે છે એ બીજા ફોર્મમાં ટ્રાન્સફર થઈ ગઈ છે તોય એ ઇન્કમ હસબન્ડના હાથમાં, મતલબ એના જે ટ્રાન્સફરર છે એના હાથમાં તે ક્લબ થઈ જશે. યસ, તો એમ કે છે જો if the above conditions are satisfied, any income from such asset shall be deemed to be the income of the taxpayer who has transferred the asset. તો જે taxpayer એ asset transfer કરી છે એની deemed income માની લેવામાં આવશે. Is it done everyone? Yes. તો ઈ કે તમને આપ્યું છે પ્રોવિઝન ઇલસ્ટ્રેટેડ, સમજી શકાય એમ છે. કન્ડિશન જે છે 1 by 1 અંદર આપી છે થોડી ડિટેલમાં. એમાં મારે મેં તમને એક કન્ડિશન નથી સમજાવ્યું. વોટ યુ ગાઈઝ ડુ ઇઝ તમે પહેલા પેરા નંબર 123 પર હોપફુલી હશો.
પેજ નંબર 392 પર. એમાં તમે કન્ડિશન 1 2 3 4 5 6 તમે વાંચી લો. એમાં મેં પેલું તમને ડિરેક્ટ ઇનડિરેક્ટ ટ્રાન્સફર વાળી કન્ડિશન હવે હું તમને સમજાવીશ, મજા આવશે તમને. તો વન બાય વન હવે આપણે કન્ડિશન સમજીએ છીએ ડિટેલમાં. જે બાજુના પેરા પર 123.2 થી આપ્યું છે ઈ. So condition 1, asset is transferred by individual. So above noted rule of clubbing is applicable if the transferor is individual, that is husband or wife. If the transferor is person other than the individual, then the above provision are not applicable. अरे यार, other than individual, how can they have a wife or a husband? मतलब I don't know. ठीक है. Condition number 2, an asset other than a house property is transferred. Obviously other than a house property. Why? Because જો house property હશે તો આપણને ખબર છે એની માટે deemed ownership ની અલગથી પ્રોવિઝન છે કે જે આવી રીતે કેસ સંભાળી લે છે. So other than the house property asset is transferred. Number 3, relationship of husband and wife. Yes, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ થોડુંક એક્સેપ્શન છે. હમણાં આપણે પેલું સમજ્યા હતા ને, પેલું વાઇફ ને રેમ્યુનરેશન મળે, એમાં આપણે એમ સમજ્યા હતા કે વાઇફ જો પહેલેથી ઈ કંપનીમાં એમ્પ્લોય હોય તો કે તોય કઈ ફરક નથી પડતો. જો એને વિધાઉટ રેમ્યુનરેશન મતલબ વિધાઉટ ક્વોલિફિકેશન રેમ્યુનરેશન આપતા હતા તો આપણે હસબન્ડના હાથમાં ક્લબ કર્યા હતા. યસ ઓર નો? યસ. હવે એવું નથી થઈ રહ્યું. હવે એવું નથી થવાનું. હવે શું થાય છે? તો કે રિલેશનશિપ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ એટલે મિસ્ટર એક્સ અને મિસિસ એક્સ એની જે હસબન્ડ વાઇફ રિલેશનશિપ છે, જે it should subsist or it should exist at both the times એટલે તો કે when asset is transferred and number 2 when income is accrued. तो मतलब માની લો કે મિસ્ટર એક્સ એ મિસિસ એક્સ ને ત્યારે ઈ ડિબેન્ચર્સ આપી દીધા જ્યારે મિસિસ એક્સ નથી, મતલબ ઈ કોઈ ખુદ અલગ હતી. હવે ઈ મતલબ મિસ્ટર એક્સ ની વાઇફ હવે બની. તો કે ઈ ટાઈમે આપ્યા, પછી બે એ મેરેજ કર્યા અને પછી હવે મિસિસ એક્સ ની ઇન્કમ થાય છે. ઈ મિસિસ એક્સ ની ઇન્કમ કહેવાય છે. મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ નહીં થાય. સમજ પડે છે? યસ. નંબર 2 મેરેજ કરી લીધા, મિસ્ટર એક્સે ટ્રાન્સફર કરી દીધા ડિબેન્ચર્સ, હવેની ઇન્કમ મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થઈ રહી છે, પણ ઇન્કમ અક્રુ થવા માંડી, પણ બંને છૂટા પડી ગયા, લાઈક ડિવોર્સ લઈ લીધા અને હવે કઈ ઇન્કમ જે છે એ મિસિસ એક્સ ને મળે છે. નો, તો એ ઇન્કમ જે અક્રુ થઈ છે મિસિસ એક્સ ના હાથમાં રહેશે. મીન્સ the relationship of husband and wife should exist at both the time when the asset is transferred as well as when the income is accrued. આટલું બધાને ખબર પડશે? યસ. સો જો એવું કંઈક કોઈકને એવું ગંદુ ટેક્સ પ્લાનિંગ કે ટેક્સ અવોઇડન્સ, અને અવોઇડન્સ કહેવાય, જે હું હવે તમને બોલવા જઈ રહ્યો છું, એ ટેક્સ અવોઇડન્સ કહેવાય. જો પ્લાનિંગ એટલે કેવું, તો કે જે તમે બધી પ્રોવિઝન પ્રમાણે પ્રોપરલી કરો, ધ્યાનમાં રાખીને, કોઈ તમારો ટેક્સ ચોરવાનો ઈરાદો નથી. અવોઇડન્સ ટેક્સ ઇવેઝન એટલે તો કે ખોટું જ કરો છો, બરાબર. અને ટેક્સ અવોઇડન્સ એટલે તમે કોઈ એક્ઝિસ્ટિંગ પ્રોવિઝનનો બેનિફિટ ઉઠાવો છો, ટેક્સ આમ અવોઇડ કરવા માટે, ટેક્સ પેમેન્ટ કરવાનું અવોઇડ કરવા માટે. તો કોઈક એવું કરી શકે, એવું ટેક્સ અવોઇડન્સ કરી શકે કે મતલબ લાઈક હજી એન્ગેજમેન્ટ થયું હોય, વાઇફ હજી નથી, મતલબ હસબન્ડ વાઇફ રિલેશનશિપ નથી આવી, એ ટાઈમે એસેટ એને ટ્રાન્સફર કરી દે અને પછી વાઇફના નામે મતલબ એકવાર મેરેજ થઈ જશે તો એ પછી જે વાઇફની ઇન્કમ થશે હસબન્ડના હાથમાં, ઇવન ધો હસબન્ડ ગમે તેટલું અર્ન કરતો હોય, એ હસબન્ડના હાથમાં ક્લબ નહીં થાય, મિસિસ એક્સ ની અલગથી જ ઇન્કમ રહેશે. એટલે મિસ્ટર એક્સ એ ખાલી પોતાની ઇન્કમ પર જ ટેક્સ ભરશે અને ખુશ રહેશે. યસ. તો આવું એક ટેક્સ અવોઇડન્સ કોઈકના માઇન્ડમાં આવે તો યસ, એ ટેક્સ અવોઇડન્સ એવું થઈ શકે. ઇઝ ઇટ ડન પ્રોવિઝનનો તમે બેનિફિટ ઉઠાવ્યો કહેવાય. યસ ઓર નો? સો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ડુ. મિસ્ટર એક્સ જે છે એ મિસિસ એક્સ ને પહેલા ટ્રાન્સફર કરી દે તો પછી મિસ્ટર એક્સ પોતાની ઇન્કમ પર જ તે ટેક્સ ભરશે. મિસ્ટર એક્સ પોતાની ઇન્કમ પર જ ટેક્સ ભરશે અને મિસિસ એક્સ જે આ ડિબેન્ચર વાળી ઇન્કમ હોય એને ટેક્સેબલ થશે. પણ માની લો કે એ 2,50,000 ની અંડર હોય તો એની ઇન્ટરેસ્ટ જે છે એ ટેક્સ ફ્રી થઈ ગઈ. ક્લિયર ઓર નો? તો એ તમને ત્યાં આપ્યું છે, તમે વાંચી લો. કન્ડિશન 3 રિલેશનશિપ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ એવું કંઈક આપ્યું છે, જોયું તમે ત્યાં આગળ? યસ. સો એમાં નીચે એક પેરેગ્રાફ એવો છે, સિમિલરલી ઇફ ટ્રાન્સફરર ધ સ્પાઉસ ડાઈઝ, માની લો જે મિસ્ટર એક્સ જે છે, માની લો કે જે મિસ્ટર એક્સ જે છે એની ડેથ થઈ ગઈ અને મિસિસ એક્સ જે છે એ અલાઇવ છે, તો એકવાર મિસ્ટર એક્સ ની ડેથ થઈ જાય એ પછી કઈ મિસિસ એક્સ ની જે ઇન્કમ જે છે એ મિસ્ટર એક્સ ના હાથમાં તમે ડિસીઝ ના હાથમાં ટેક્સેબલ નથી જ કરી શકવાના.
કોઈ દાદા એક્સ જેવી રીતે હોય એ દાદી એક્સ ની કેસમાં હોય તો એ દાદા એક્સ ના હાથમાં પછી એમની ડેથ પછી ટેક્સેબલ થાય નહીં. ક્લિયર? યસ. તો જો એ આપ્યું છે સિમિલરલી ધ ટ્રાન્સફરર સ્પાઉસ ડાઈઝ similarly if similarly if the transferor spouse dies, income though continued to be enjoyed by transferee cannot be included in the income of deceased transferors as a widow or widower is not a spouse. So એક તો એના હાથમાં તો તમે ક્લબ ના જ કરી શકો. even it cannot be included in the income of deceased transferors heir. Heir means in a legal heir. As a widow or widower is not a spouse. યસ, ઇન શોર્ટ એમ કહે છે કે ઓબ્વિયસલી તમે એના હાથમાં એ નહીં ક્લબ કરી શકો. ના મતલબ હવે મિસિસ એક્સ ને પણ ઇન્કમ ચાર્જેબલ ટુ ટેક્સ થશે કારણ કે પહેલા એ મિસ્ટર એક્સ ની ઇન્કમ હતી. એ એવા સેન્સમાં કહે છે કે લાઈક પેલું વિલ થી કે એમ કંઈક ફ્રોમ ઇન કેસ ઓફ ડેથ ઓફ દાદા એક્સ જે દાદીને કંઈક મળતું હોય તો એ રીતની કંઈક એવી વાત કરે છે કે તો એ દાદીને ટેક્સેબલ નહીં થાય. એ પર્ટિક્યુલરલી શું લાઈન થોડી ટફ છે. લેટ મી અગેન રીડ ઇટ અગેન one time. Similarly, if transferor the spouse dies, okay, transferor income though continued to be enjoyed by the transferee, okay, cannot be included in the income of deceased transferors heir as a widow. Deceased transferors heir as a widow or widower is not a spouse. નહીં યાર, થોડીક લેંગ્વેજમાં ત્યાં ઇશ્યુ લાગી રહ્યો છે. સમજો મેં જે પહેલા સમજાવ્યું ને એ જ ફાઇનલ છે કે પછી તો તમે એઝ અ ડિસીઝડ પર્સન યુ કેન નોટ ટેક્સ ઇટ ઇન ધેટ પર્સન. દાદા એક્સ ના હાથમાં તમે ટેક્સેબલ ના જ કરી શકો. મને એમ લાગે છે કે મિસિસ એક્સ ના હાથમાં તો પછી ટેક્સેબલ થવું જ જોઈએ. એ લેંગ્વેજ જે છે એનો કંઈક ઇશ્યુ છે બીકોઝ એને પછી ઇન્કમ તો કન્ટિન્યુ મળતી જ રહે છે. સો એના હાથમાં ઇન્કમ તો ટેક્સેબલ થશે જ, એમ જ રહેશે. મેં વચ્ચે જો કદાચ એનું મિસઇન્ટરપ્રિટેશન કંઈક લાઈન જે થોડું પ્રોપરલી ડ્રાફ્ટેડ નથી એને કારણે કંઈક મિસઇન્ટરપ્રિટેશન થયું હોય સો સોરી, પણ રહેશે તો આમ જ જે મેં તમને પહેલા એક્સપ્લેન કર્યું. મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ ના થાય. કહેવાનો મતલબ એમ છે કે પછી તમારે મતલબ લાઈક એણે ટ્રાન્સફર કર્યું હતું બિફોર હિઝ ડેથ તો એના નામનું તમારે રિટર્ન દાદા એક્સ ના નામનું રિટર્ન ભર્યા જ કરવાનું, એના હાથમાં ક્લબ કર્યા કરવાની, એવું કંઈ ના થાય. કહેવાનો મતલબ એમ છે કે મિસિસ એક્સ ના હાથમાં જ ઇન્કમ રહેશે. એ જે લેંગ્વેજ જે છે ઇટ હેઝ સમ પ્રોબ્લેમ. તે આગળ જે લખેલું છે એમાં થોડુંક લેંગ્વેજમાં કંઈક પ્રોબ્લેમ લાગી રહ્યા છે. સો ધેટ વી આર ઇગ્નોરિંગ રાઈટ નાઉ. ઓકે, એમાં મને જો હજી કંઈક ક્લેરિટી આવી તો આઈ વિલ કવર અપ ઇન નેક્સ્ટ સેશન. પણ મને એવું જ લાગી રહ્યું છે કે ઇટ શુડ બી લાઈક ધીસ ઓનલી કે દાદા એક્સ ની ડેથ પછી જો ઇન્કમ છે તો એ પછી ડિસીઝ ના હાથમાં ક્લબ થઈ શકે નહીં. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આટલું તમને ખબર પડશે. યસ. સો કન્ડિશન નંબર 4 ટ્રાન્સફર ઇન્ક્લુડ્સ ઇનડાયરેક્ટ ટ્રાન્સફર. પછી થોડીક વાર રહીને હમણાં કન્ડિશન 5 પછી સમજાવું. કન્ડિશન નંબર 5 કન્સિડરેશન. તો એ એમ કહે છે કે આ લોકો મિસ્ટર એક્સ અને મિસિસ એક્સ વચ્ચે there should be a consideration. જો કન્સિડરેશન હોય તો પછી આપણી એક્સેપ્શનના કેસમાં આવી છે જો એડેક્વેટ કન્સિડરેશન હોય તો. નાઉ ઘણા વખત કોર્ટમાં એવા કેસ થાય કે મિસ્ટર એક્સ એવું કીધું કે આઈ એમ ગેટિંગ નેચરલ લવ એન્ડ અફેક્શન ફ્રોમ માય વાઇફ and that is enough consideration for me. That is never an enough consideration as far as income tax provisions are concerned. Enough consideration income tax provision માટે એ થાય કે કેશ મતલબ સામે યા મતલબ મોનેટરી બેનિફિટ્સ. તમે નેચરલ લવ એન્ડ અફેક્શન કેન નેવર બી રિગાર્ડેડ એઝ એડેક્વેટ કન્સિડરેશન. સો તમે એમ કહેતા હોય કે મેં મારી વાઇફને જે ડિબેન્ચર ટ્રાન્સફર કર્યા છે, કોઈ મિસ્ટર એક્સ એવું કહી દેતો હોય કે મેં મારી વાઇફને ડિબેન્ચર ટ્રાન્સફર કર્યા છે એની સામે આઈ એમ ગેટિંગ નેચરલ લવ એન્ડ અફેક્શન ફ્રોમ હર, ધેટ ઇઝ એડેક્વેટ કન્સિડરેશન ફ્રોમ મી ફોર મી. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સો એ તમે પોઈન્ટ વાંચો. કન્ડિશન 5 natural love and affection may be a good consideration but that would not be adequate consideration for the purpose of 64(1). It may be a good, તમે કહો છો ને કે it is good consideration, okay, but it is not adequate and for this purpose you need adequate consideration. Yes. Okay, the consideration that supports the transfer should be one the value of which can be measured in the terms of money or money's worth. એટલે મેં તમને કીધું મોનેટરી હોવું જોઈએ.
Therefore, religious or spiritual benefits are not consideration which cannot be measured in the terms of money or money's worth. Is it done? Yes. Payment of consideration in part. If consideration is payable in part, only the part of the income referable to the transfer for inadequate consideration is accessible in the hands of transferor. Yes. આ પોઈન્ટ સમજો. હવેનું જે છે આ એક્ઝામ્પલ આટલું ક્લિયર થઈ ગયું હશે? યસ. Mr. X, he transferred asset worth 50 lakhs. અને 50 lakhs ના ડિબેન્ચર હતા, 10% ડિબેન્ચર હતા, એ મિસિસ એક્સ ને આપે. ઓકે, 10% ડિબેન્ચર. હવે શું થયું તો કે મિસિસ એક્સ જે છે she started receiving income from that, પણ મિસિસ એક્સે મિસ્ટર એક્સ ને 25 lakhs રૂપીસ આપી દીધા હતા, એટલે અડધા એને આપી દીધા હતા. સો શું અહીંયા કન્સિડરેશન છે તો કે છે, પણ શું એડેક્વેટ છે તો કે ના. તો કે હવે મિસિસ એક્સ ને 50 lakh પર 10% એટલે 5 lakh રૂપીસ ઇન્ટરેસ્ટ મળ્યું. તો સવાલ એમ છે કે અહીંયા એડેક્વેટ કન્સિડરેશન નથી, તો શું આ પૂરેપૂરું 5 lakh મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થઈ જશે? તો કે ના. એડેક્વેટ કન્સિડરેશન નથી એટલે ક્લબિંગ તો થવાનું છે, પણ એ ક્લબિંગ પ્રપોર્શનેટ થાય. કેમ? તો કે તમારે એમ જોવાનું કે 5 લાખ ની ઇન્કમ માં કેટલું કન્સિડરેશન મળ્યું, તો કે 25 લાખ મળી ગયું આઉટ ઓફ 50 લાખ, એટલે 1/2 એટલે 2.5 લાખ એ મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થશે. એટલે જેટલું કન્સિડરેશન મળી ગયું છે એટલું ક્લબ નહીં થાય, જેટલું કન્સિડરેશન બાકી હોય એ ઉપર આવશે. સમજાય છે? ક્લબિંગ માટે માની લો કે એને 30 લાખ આપ્યા હોત, 30 લાખ આપ્યા હોત તો અહીંયા ઉપર આપણે શું કરે 20/50 એટલે 2 લાખ આવત. તો 2 લાખ મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થાત, 3 લાખ જે છે એ મિસિસ એક્સ ની ઇન્કમ ગણાય. સમજ પડે છે? સો જે પ્રપોર્શન માં કન્સિડરેશન આવી ગયું છે એ મિસિસ એક્સ ની જ ઇન્કમ ગણાય, જે કન્સિડરેશન નથી મળ્યું એ પ્રપોર્શન માં મિસ્ટર એક્સ ના હાથમાં ટેક્સેબલ થાય. સો ધીસ ઇઝ વોટ ઇઝ ગિવન પેમેન્ટ ઓફ કન્સિડરેશન ઇન પાર્ટ. So if consideration is payable in part, only the part of the income referable to the transfer for inadequate consideration is accessible in the hands of transferor. Okay, આટલું done? Yes. So if the consideration is payable in part, so only the part of income referable to transfer for inadequate consideration, 20 lakh જેટલી, that is accessible in the hands of transferor Mr. X. Then હવે પેલી કન્ડિશન નંબર 4 જે મેં ક્યારની તમને લોકોને કીધું છે, હું તમને સમજાવું. ટ્રાન્સફર ઇન્ક્લુડ્સ ઇનડાયરેક્ટ ટ્રાન્સફર. તો મજા આવે છે. કઈ લખવું હોય તો આવું કંઈક લખી નાખો. હવે પ્રોવિઝન જે છે એ કેવી રીતે છે તો કે when an individual is accessible in respect of income from asset transferred to spouse. સ્પાઉસ એટલે હસબન્ડ કે વાઇફ, સ્પાઉસ એટલે હસબન્ડ કે વાઇફ, તો એને ટ્રાન્સફર કર્યું હોય તો હવે જો શું થાય. એનો એક ફ્રેન્ડ છે મિસ્ટર એક્સ, એનો ફ્રેન્ડ છે મિસ્ટર વાય. એ બંને એક દિવસ બેઠા હતા, વાતો કરતા હતા. બંને એમના સીએ પાસે એડવાઇસ લીધી હતી. આપણી જેવા કોઈ સીએ છે ને એવું કીધું હતું કે ભાઈ જો તમે તમારા વાઈફને ટ્રાન્સફર કરો ને તો તમારા હાથમાં ક્લબિંગ થઈ જશે. હવે બે જણા વાતો કરતા હતા કે યાર કેટલું આપણે મહેનતથી કમાઈએ છીએ, બધું ઇન્કમ ટેક્સ ને દઈ દેવાનું, અને આપણે આ સીએ જોવાના છે ના પાડી કે વાઈફના નામે ઇન્કમ ટ્રાન્સફર ના કરાય, નહીતર આપણે ક્લબિંગ થઈ જાય આમ તેમ, એટલે કે એવું ના પાડે છે. તો કે યાર શું આમ બે વાતો કરી. એ પછી બે વાતો કરતા કરતા ફ્રેન્ડ્સ થોડુંક મતલબ સાથે કંઈક ખાણી પીણી કરી હશે, તો બેયના દિમાગમાં એક મસ્ત આઈડિયા સ્ટ્રાઇક થયો. કેવો આઈડિયા? તો કે એક કામ કરીએ. તો કે શું? મિસ્ટર એક્સે જ કીધું હશે તો મિસ્ટર વાય એ કીધું. તો કે એક કામ કરીએ કે મારી વાઈફ મિસિસ એક્સ. તો મિસ્ટર વાય કે મને ખબર. તો કે તમારી વાઈફ મિસિસ વાય. તો કે ભાઈ મને ખબર છે. તો કે એક કામ કરીએ તો હું જે છે એ અસેટ ટ્રાન્સફર કરું મિસિસ વાય ને, તમે અસેટ એટલી જ વેલ્યુની ટ્રાન્સફર કરી દો મિસિસ એક્સ મારી વાઈફને. અને મેં કોને ટ્રાન્સફર કરી કહેવાય? તો કે આ તો એ કે મારી સ્પાઉસ ના થાય. મિસ્ટર વાય કે બિલકુલ ના થાય, સંજય તમારી સ્પાઉસ ના. તો કે હા એ જ કહું છું, મારી સ્પાઉસ નથી. એટલે તમે આને અસેટ ટ્રાન્સફર કરો, હું આને અસેટ ટ્રાન્સફર કરું. જે ઇન્કમ છે તો બંને સરખી થશે, એ બંને હાથમાં ટેક્સેબલ થશે, એ બંને તો હાઉસવાઈફ છે. જલસા. આપણને સીએ ક્યાં શું ના પાડ્યું છે કે સીએ ના પાડ્યું કે તમારી વાઈફને ટ્રાન્સફર નહીં કરવાની. તો કે આપણે આવું કામ કરીએ. આને કહેવાય ક્રોસ ટ્રાન્સફર. આને કહેવાય ક્રોસ ટ્રાન્સફર. જો ક્રોસ થયું ને, યસ
ઇન્કમ ટેક્સ એમ કે છે, તમે કન્ડિશન 4 જો કે છે ટ્રાન્સફર મે બી ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ, સો ઇટ ઓલસો ઇન્ક્લુડ્સ ધીસ કાઇન્ડ ઓફ કેસ, ક્રોસ ટ્રાન્સફર. જો પકડાઈ ગયા ઇન્કમ ટેક્સ ઓફિસર પાસે, હજી કહું છું, જો પકડાઈ ગયા તો આવી રીતે ક્રોસ ટ્રાન્સફર કરેલી હશે તો એ પણ ઇન્કમ મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય ના હાથમાં જ ટેક્સેબલ થઈ જશે. ક્લિયર ઓર નોટ? એટલે ત્યાં વાંચો કન્ડિશન નંબર 4, ટ્રાન્સફર ઇન્ક્લુડ્સ ઇનડાયરેક્ટ ટ્રાન્સફર. તો એમ કે છે if two or more transfers are interconnected and are part of the same transaction, the aforesaid rule of clubbing is applicable. So for instance, if X gifts or cross transfers rupees 10,000 to Mrs. A and A gifts property worth of 10,000 to Mrs. X, the transaction would be indirect transfer without consideration by X to Mrs. X and A to Mrs. A. એટલે Mrs. A ના હાથમાં જે ઇન્કમ, અહીંયા Mrs. Y ના હાથમાં જે ઇન્કમ થઈ એના પર Y ટેક્સ ભરશે, Mrs. X ના હાથમાં જે ઇન્કમ થઈ એના પર Mr. X ટેક્સ ભરશે. સો હોપફુલી તમને લોકોને સમજાણું છે કે એ પોઈન્ટ શું કહેવા માંગે છે. યસ ઓર નો? યસ. હવે તમે લોકો જુઓ તો એ પેજમાં તમને નીચે આપ્યું છે કેપિટલ ગેઇન ઓન સેલ ઓફ ટ્રાન્સફર્ડ એસેટ. મતલબ તો કે આ ભૂલી જાઓ, નોર્મલ કેસમાં જાઓ પાછા. મિસ્ટર એક્સ, કોઈ દાદા એક્સ છે, એને મિસિસ એક્સ ને એસેટ ટ્રાન્સફર કરી દી. હવે મિસિસ એક્સ છે એ ટ્રાન્સફર થયેલી એસેટ જે છે એ સેલ કરી. તો જો આપણે શું સમજ્યા કે એસેટમાંથી જે ઇન્કમ થાય, લાઈક ડિબેન્ચર્સ હતા, તો ડિબેન્ચર પરનું ઇન્ટરેસ્ટ જે છે એ મિસ્ટર એક્સ ને ક્લબ થઈ જાય છે. એવું સમજ્યા? યસ. હવે એ આગળ વાત સમજવાની છે. હવે એ વાત સમજવાની છે કે જેમ ઇન્ટરેસ્ટ ક્લબ થઈ જાય એમ શું આ એક્સ, મિસિસ એક્સ જે સેલ કરે એના પરનો જે કેપિટલ ગેઇન હશે શું એ ક્લબ થાય? આન્સર ઇઝ યસ. ઇવન કેપિટલ ગેઇન મિસ્ટર એક્સ નો જ કહેવાશે. જો એ ક્લબ ના થતો હોત તો બધા પહેલા ટ્રાન્સફર કરી દે અને કેપિટલ ગેઇન એના હાથમાં લેવડાવે, because એને ખબર છે કે ભાઈ એને તો 2,50,000 થી ઓછું છે, તો ભલે કેપિટલ ગેઇન સ્પેશિયલ રેટની ઇન્કમ હોય પણ મતલબ લોંગ ટર્મ હોય તો 20% હોય ને, તો ભલે સ્પેશિયલ રેટની ઇન્કમ હોય પણ એને તો શિફ્ટિંગ બેનિફિટ મળે છે, તો એ અપ ટુ 2,50,000 કોઈ ટેક્સ નહીં ભરે. સમજાય છે? ઇન્શ્યોર આવું ટેક્સ ઇવેઝન કરી શકે. તો કેવું ના કરે એટલે જ કીધું છે ઇવન કેપિટલ ગેઇન છે એ ટ્રાન્સફરના હાથમાં ટેક્સેબલ થશે. તો એ ત્યાં પોઈન્ટમાં આપ્યું છે કેપિટલ ગેઇન ઓન સેલ ઓફ ટ્રાન્સફર્ડ એસેટ if an individual transfers an asset without adequate consideration to his wife who sells it at a profit, capital gain arising to wife on sale of asset is chargeable to tax in the hands of transferor. Is it done? Yes. હવે જે બે પોઈન્ટ આપ્યા છે, appropriation when transferred asset is invested in the business, એવું નેક્સ્ટ સેશનમાં કરીશ ને બાજુના પેજમાં, મતલબ એનો સમ છે. અને પછી 123.7-3 પેજ નંબર 395 when transferred asset is invested in firm, નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. મારે તમને લોકોને કરાવવાનો છે નીચે 123 પેલું જે એક્રીશન છે એ અત્યારે કરાવવાનું છે 123.7-4. 123.7-4 એ એમ કે છે ઇન્કમ અરાઇઝિંગ ફ્રોમ એક્રીશન ટુ ધ ટ્રાન્સફર્ડ એસેટ. તો હવે નવો પોઈન્ટ એ હું અત્યારે સમજાવી રહ્યો છું. મિસ્ટર એક્સ જે છે એને મિસિસ એક્સ ને અમુક લેટેસ્ટ છે શેર્સ ટ્રાન્સફર કર્યા હતા. આ શેર્સ હતા ફોરેન કંપનીના. તો ફોરેન કંપનીના જે શેર્સ હોય એનું ડિવિડન્ડ ટેક્સેબલ હોય. યસ. હવે મિસિસ એક્સ જે છે એને શેર વિધાઉટ એડેક્વેટ કન્સિડરેશન મળે છે, એટલે એમાંથી જે ડિવિડન્ડ મળે એ ઓબ્વિયસલી કોના હાથમાં ટેક્સેબલ થઈ જાય? મિસ્ટર એક્સ ના હાથમાં, કારણ કે ક્લબિંગ 64(1) લાગી જશે. યસ. હવે વાત એવી છે કે મિસિસ એક્સ ને એની પાસે આ શેર્સ આવ્યા, એમાં એક્રીશન થયું, મતલબ તો કે એમાં એડ થયા બોનસ શેર્સ. ફોરેન કંપનીએ બોનસ શેર્સ આપ્યા. હવે મિસિસ એક્સ ને બે ડિવિડન્ડ મળવા મળ્યા, ઓરિજિનલ શેર્સ પ્લસ બોનસ શેર્સ બંને. તો બોલો મિસ્ટર એક્સ ના હાથમાં શું બધું ડિવિડન્ડ ટેક્સેબલ થશે? મિસ્ટર એક્સ ના હાથમાં બંનેનું, શેર્સનું પ્લસ બોનસ શેરનું બંને ટેક્સેબલ થશે કે ખાલી ઓરિજિનલ શેર્સનું ટેક્સેબલ થશે? વિચારો. Okay, so the answer is Mr. X ના હાથમાં ખાલી ઓરિજિનલ એસેટ્સ નું ટેક્સેબલ થશે. એક્રીશન વાળું લકીલી ટેક્સેબલ ઇન્કમ ટેક્સ કરતું નથી. ઇન્કમ ટેક્સ એમ કહે છે કે તમે તમારા સ્પાઉસ ને એસેટ ટ્રાન્સફર કરી દીધી, પછી એક્રીશન થયું તો કઈ નહીં, જે એડિશનલ એસેટ્સ જે છે એના પર તો ટેક્સ જે છે ઈ ઇન્કમ તો વાઇફ ની જ ગણાશે. મિસ્ટર એક્સ ની ઇન્કમ ખાલી જે ઓરિજિનલ શેર્સ માંથી જે ડિવિડન્ડ મળે ઈ જ રહેશે. યસ ઓર નો? તો ઈ ત્યાં વાંચીએ. ચલો 123.7-4 પેજ નંબર 395. If assessee gives debenture of a company to the spouse and subsequently the company issues bonus debenture લાગ્યા સિંગાને to the spouse, interest on bonus debenture will not be included in the hands of the assessee under section 64(1)(4) as there is no transfer of bonus debenture by assessee to the spouse. મતલબ
આમ તમે જુઓ તો તમને એમ લાગે કે સર પહેલા એને ઓરિજિનલ શેર્સ આપ્યા ત્યારે જ તેને બોનસ ડિબેન્ચર્સ મળ્યા હશે ને એમ, પણ વાત એવી છે અહીંયા કે ઇન્કમ ટેક્સ જે છે લો જે છે એ કેવી મેટર છે, તો કે એવી મેટર છે કે જેમાં વર્ડ ટુ વર્ડ જોવાનું હોય, તો જે એસેટ ટ્રાન્સફર કરી હોય ને એની જ ઇન્કમ ક્લબ થાય. અહીંયા ટ્રાન્સફર ખાલી શું કર્યા છે, ટ્રાન્સફર શેર્સ કર્યા, બોનસ શેર ટ્રાન્સફર નથી કર્યા, એને ડાયરેક્ટલી મળ્યા છે. ક્લિયર ઓર નોટ? યસ, ડન. હવે એની પછી જે આવ્યું, ઇફ યુ ગાઈઝ હેવ એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ યુ કેન આસ્ક મી. એની પછી આવ્યું વેન ક્લબિંગ ઇઝ નોટ એપ્લિકેબલ. આ કયા માટે છે? આ 64(1) માટે જ છે, મતલબ આ વાળું જે હસબન્ડ ટુ વાઇફ વાળું, તો એ અમુક કેસીસમાં એપ્લિકેબલ નથી થતું. આટલું સમજી લઈએ અને પછી આજે આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. આજે 2-3 પોઈન્ટ્સ છે સમજી લઈએ. એમ કે છે ઓન ધ બેસિસ ઓફ અફોરસેડ ડિસ્કશન એન્ડ જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ સેક્શન 64(1)(4) ઇઝ નોટ એપ્લિકેબલ ઇન ધ ફોલોઇંગ કેસીસ. કયું? પહેલું, ઇફ ધ એસેટ્સ આર ટ્રાન્સફર્ડ બિફોર મેરેજ. મેરેજ પહેલા હોય તો રિલેશનશિપ ડઝન્ટ સબસિસ્ટ એટ ધ ટાઈમ ઓફ ટ્રાન્સફર. યસ, ઓકે. નંબર 2, if the transferred assets are for adequate consideration, again નહીં આવે. નંબર 3, if the assets are transferred in connection with an agreement to live apart, આપણે લોકો એ પણ સમજ્યા. નંબર 4, if on the date of accrual of income transfer is not spouse of the transferor, વચ્ચે ડિવોર્સ થઈ ગયા કારણ કે relationship should subsist at the both the times. યસ, તો એ પણ આવી ગયું. નંબર 5 છે ઇમ્પોર્ટન્ટ છે, if property is acquired by the spouse out of pin money. હવે આ pin money શું હોય, તો કે pin money એટલે અને એનું નામ કેમ પિન મની એવું છે એ પણ સમજ્યા. મિસિસ એક્સ જો લાઈક માની લો કે મિસ્ટર એક્સ મની આપે છે મિસિસ વાય, મિસિસ એક્સ ને, સોરી નોટ મિસિસ વાય, મિસિસ એક્સ ને. મિસ્ટર એક્સ મની આપે છે મિસિસ એક્સ ને. મિસિસ એક્સ એ મનીમાંથી કોઈ પ્રોપર્ટી પરચેસ કરે છે, તો શું થયું, તો કે પેલું ફોર્મ સર બદલી નાખ્યું, અસેટ નું ફોર્મ ભલે બદલી નાખે તો પણ એની ઇન્કમ જે છે મિસ્ટર એક્સ ના હાથમાં ક્લબ થઈ જ છે. યસ, ડન. પણ આનું એક એક્સેપ્શન છે. હસબન્ડ જે હોય એના વાઇફ ને મોસ્ટલી એના ઘર ખર્ચ માટે કે એમ મતલબ રૂટીન એક્સપેન્ડિચર માટે થોડાક પૈસા આપતા હોય. એ જે પૈસા હોય એ આ જે કેટેગરીના લોકો છે એને અલગ રીતે સેવિંગ્સ કરવાની આદત હોય અને એમની પાસે એ સેવિંગ્સ એવું મસ્ત પડ્યું હોય કે એ ભેગા થઈને એક મોટી અમાઉન્ટ ક્રિએટ થઈ જાય. ઓકે, સો એનું નામ છે પિન મની. આનું નામ છે પિન મની. એટલે વાઇફે એના હસબન્ડને પિન મારીને જે પૈસા લીધા હોય એ બધા પૈસા એટલે પિન મની એવું કંઈક તમે કહો. સો એ પૈસા જે મિસિસ એક્સ પાસે છે એને ધીરે ભેગા કરીને ક્રિએટ કર્યું છે, એમાંથી એને જો અસેટ પરચેસ કરી તો ક્લબિંગની પ્રોવિઝન નહીં એપ્લાય થાય. એની અસેટ છે એવું કહેવાય છે. ઇઝ ઇટ ડન ઓર નોટ? યસ. તો જો if the property is acquired by the spouse out of pin money એટલે that is an allowance given to wife by her husband for her dress and usual household expenses. આવું ક્યારે બન્યું હતું, તો કે આવું એક કેસમાં બન્યું હતું. NRB&J Naidu versus CID 1956 idea. Okay, if in the aforesaid 5 cases income arising from the transferred asset cannot be clubbed in the hands of transferor. Clear? તો બસ આ મારે તમને સમજાવવાનું હતું. હજી આમાં 2 પોઈન્ટ બાકી છે. આમાં જે ઇમ્પોર્ટન્ટ છે થોડોક એના અંદર સમ આવે છે, અપ્રોપ્રિએશન when the asset is invested in the business એટલે પેરા નંબર 123.7-2 અને 123.7-3. તો એ હું તમને લોકોને આની પછીના સેશનમાં બાકીની જે ક્લબિંગની પ્રોવિઝન્સ છે એની સાથે કરાવી લઈશ. અત્યાર પૂરતું આજના લેક્ચર પૂરતું આટલું રાખે છે. થેન્ક યુ એવરીવન.